હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ દિશન યુટ્યુબ ચેનલ. તો આપણે કંઈક ગુજરાતનો ઇતિહાસ એટલે કે હિસ્ટ્રી ઓફ ગુજરાત જોતા હતા, જેની અંદર આપણે આધુનિક ગુજરાતનો ઇતિહાસ જોતા હતા. અત્યાર સુધી આપણે ગુજરાતના ઇતિહાસના 26 લેક્ચર જોઈ ગયા. તો જો તમે અગાઉના 26 લેક્ચર ન જોયા હોય તો ખાસ કરીને જોઈ લેજો, કારણ કે આપણે હિસ્ટ્રી ભણીએ છીએ. હિસ્ટ્રીમાં વાર્તા છે, સ્ટોરી છે, એ મહત્વપૂર્ણ હોય છે. કોઈ પણ ટોપિક તમે ભણો છો તો એ ટોપિક કેમ બન્યો એ તમને ક્યારે ખબર પડે? જ્યારે તમે ભૂતકાળની અંદર શું બનાવ બનેલો છે એ તમને ખબર હોય, તો જ તમને પ્રોપરલી જે વર્તમાન ટોપિક હોય છે એની અંદર ખ્યાલ આવે. તો જો તમે પ્રીવિયસ વિડીયો ન જોયા હોય તો ખાસ કરીને જોઈ લેજો, કારણ કે આપણી જે સ્ટોરી છે એ છેલ્લે આપણે કંઈક સ્વદેશી આંદોલનની વાત કરી હતી. એ સ્વદેશી આંદોલન કેમ થયું હતું, તો એ બધી વસ્તુઓ જે ભૂતકાળની અંદર જે લેક્ચર લીધેલા છે એ તમે જોયેલા હોય. ઇવન વાત કરીએ તો આધુનિક ગુજરાતના ઇતિહાસના જો લેક્ચર તમે જોયેલા હશે તો અત્યારનો જે ટોપિક છે એની અંદર વધારે તમને ખ્યાલ આવશે. તો લેક્ચર ન જોયા હોય તો ખાસ કરીને તમે જોઈ લેજો. આધુનિક ગુજરાતના ઇતિહાસની અંદર આપણે મરાઠા કાળની વાત કરી, પછી જે વિદેશી પ્રજાઓ આપણા ઇન્ડિયાની અંદર આવી હતી, જેના ભાગરૂપે ગુજરાતની અંદર કઈ કઈ વિદેશી પ્રજાઓ આવી હતી, એમની કોઠીઓ સ્થાપાઈ, તો એની આપણે વાત કરી હતી. એના પછી તમે વાત કરીએ તો આપણે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની વાત કરી હતી. અને લાસ્ટ લેક્ચરમાં આપણે કંઈક સ્વદેશી આંદોલનની વાત કરી હતી. હવે લાસ્ટ લેક્ચર યાદ કરો, સ્વદેશી આંદોલન. સાહેબ નામ શું કહે છે? સ્વદેશી આંદોલન એટલે કે પોતાના દેશની જે વસ્તુઓ છે એનો ઉપયોગ કરો, એવું કંઈક આપણે જોઈ ગયા હતા. હવે સ્વદેશી આંદોલન કેમ થયું હતું? તો સાહેબ સ્વદેશી આંદોલન એ 1905ની અંદર લોર્ડ કર્ઝન દ્વારા બંગાળના 2 ભાગલા પાડ્યા હતા, જેના વિરોધની અંદર આ સ્વદેશી આંદોલન છે એની શરૂઆત થઈ હતી. જેમાં હેતુ એ જ હતો કે ભાઈ યુરોપિયન પ્રજા દ્વારા જે વસ્તુ વેચવામાં આવે છે, જે અંગ્રેજો દ્વારા જે વસ્તુ વેચવામાં આવે છે એ ખરીદવી નહીં. ભારતના લોકો દ્વારા જે વસ્તુ બનાવવામાં આવે છે અને ભારતના લોકો દ્વારા જે વસ્તુ વેચવામાં આવે છે એને ખરીદવી. એટલે કે ભારતની અંદર બનેલી વસ્તુને ખરીદવી, એ હતું સ્વદેશી આંદોલન. કેમ થયું હતું? 1905ની અંદર જે લોર્ડ કર્ઝને બંગાળના ભાગલા પાડ્યા હતા એના વિરોધની અંદર. હવે સિમ્પલ વસ્તુની વાત કરું, ભાઈ અહીંયા એક રૂમ છે, એ રૂમની અંદર 100 માણસો છે. હવે 100 માણસોને વિરોધ કરવાનો હોય તો 2 ટાઈપના માઇન્ડસેટ વાળા લોકો હોય. જેમ કે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની અંદર પણ તમને ખબર છે 2 ટાઈપના માઇન્ડસેટ વાળા લોકો હતા. એક એવા માઇન્ડસેટ વાળા લોકો હતા કે ભાઈ આપણે શાંતિથી વિરોધ કરીશું, અને બીજા એવા માઇન્ડસેટ વાળા લોકો હતા કે ભાઈ આપણે ઉગ્ર આંદોલન કરીશું, આપણે ક્રાંતિનો રસ્તો અપનાવીશું. તો ઓબ્વિયસલી વિરોધ કરવા વાળા 2 ટાઈપના હોય. એક તો શાંતિનો રસ્તો અપનાવે એટલે કે ગાંધીજીનો રસ્તો અપનાવે, અને બીજો ઉગ્ર ક્રાંતિકારીનો રસ્તો અપનાવે એટલે કે ભગતસિંહનો રસ્તો અપનાવે. ઓકે, ગાંધીજીના માઇન્ડસેટ વાળા લોકો પણ તમને મળી રહેશે અને ભગતસિંહના માઇન્ડસેટ વાળા લોકો પણ તમને મળી રહેશે. હવે જે ગાંધીજીના માઇન્ડસેટ વાળા લોકો, અને વાત કરીએ મવાળવાદ, ઓકે, મવાળવાદ અને જહાલવાદની વાત કરીએ તો મવાળવાદના માઇન્ડસેટ વાળા લોકો છે એમને શું કર્યું? સ્વદેશી આંદોલન કર્યું. પરંતુ જે ઉગ્ર ક્રાંતિકારીઓ છે, ઉગ્ર વિચાર દ્વારા વાળા લોકો છે કે ભાઈ આપણે વિરોધ છે એ આપણે હિંસક પ્રવૃત્તિથી કરીશું, એ રીતના આપણે વિરોધ કરીશું કે ભાઈ ક્યાંક એમનું આપણે કંઈક ખોટું કરી દઈએ, આપણે બોમ્બ ફેંકીશું કે ગમે તે કંઈક હિંસક પ્રવૃત્તિ કરીશું. તો એવા જે માઇન્ડસેટ વાળા લોકો છે એને આપણે શું કહીશું? જહાલવાદી લોકો કહીશું. તો આ ટાઈપના 2 માઇન્ડસેટ વાળા હતા. તો આપણે મવાળવાદી વૃત્તિના જે લોકો હતા એમના માઇન્ડસેટથી એમને શું કર્યું? સ્વદેશી આંદોલન કર્યું, જે આપણે લેક્ચર નંબર 26-26ની અંદર જોઈ ગયા. પરંતુ એવા પણ માઇન્ડસેટ વાળા લોકો હશે કે ભાઈ 1905ની અંદર લોર્ડ કર્ઝને બંગાળના ભાગલા પાડ્યા, તો આવું થોડું સહન કરી શકાય? આ રીતના સ્વદેશી આંદોલન કરવાથી શું થાય? આપણે એનો ઉગ્ર વિરોધ કરીશું, આપણે હિંસક રીતના એમને જવાબ આપીશું. તો એ વસ્તુ જે લોકોએ કરી, એ જ આજનું ટોપિક છે કે ભાઈ ગુજરાતની અંદર ક્રાંતિકારી પ્રવૃત્તિ. એટલે કે એવા લોકો જેમને હિંસક રીતના જવાબ આપ્યો 1905ના બંગાળના ભાગલાનો, એવા લોકોની આજના લેક્ચરની અંદર વાત કરવાની છે, અને કઈ રીતના વિરોધ કર્યો, કઈ રીતના એવી પ્રવૃત્તિ કરી, એ આજના લેક્ચરની અંદર જોવાની છે. ક્લિયર છે? ઓકે, તો આ છે લેક્ચર નંબર 27. હવે જો લોર્ડ કર્ઝન દ્વારા ઈસવીસન 1905ની અંદર બંગાળના ભાગલા પાડવામાં આવ્યા. આ છે ભાઈ લોર્ડ કર્ઝન. હવે બંગાળના ભાગલા પડ્યા તો 2 ટાઈપના માઇન્ડસેટ વાળા લોકો છે એ ઊભા થયા એનો વિરોધ કરવા માટે. પહેલા છે સ્વદેશી ચળવળ જે ચલાવી, જે આપણે લેક્ચર નંબર 26 છેલ્લા લેક્ચરની અંદર જોઈ ગયા છે. તો એમને શાંતિનો રસ્તો અપનાવ્યો. એમને શું કીધું કે ભાઈ આપણે જે અંગ્રેજો છે, આ અંગ્રેજો દ્વારા જે વસ્તુ વેચવામાં આવે છે એ આપણે લઈશું નહીં. ભારતની અંદર બનેલી, ભારતના લોકો દ્વારા જે વસ્તુ વેચવામાં આવે છે એ જ આપણે અપનાવીશું. ઓકે, તો એ રસ્તો એટલે કે શાંતિનો રસ્તો એટલે કે સ્વદેશી ચળવળ છે એની શરૂઆત થઈ.
અને 1905 ની અંદર જે ભાગલા થયા એનો વિરોધમાં એક હિંસક રસ્તો પણ અપનાવ્યો અમુક લોકોએ, જેને કહેવામાં આવે છે ક્રાંતિકારી ચળવળ. ક્રાંતિકારી ચળવળ જે હિંસક હતી અને ક્રાંતિકારી પ્રવૃત્તિ છે એ એમને કરી. અને અહીંયા કહેવાય છે કે બોમ્બ યુગની પણ શરૂઆત થઈ હતી. બોમ્બ યુગની મતલબ શું કે બોમ્બ બનાવવાની શરૂઆત થઈ. ઓકે, ભારતીય લોકો દ્વારા અમુક ક્રાંતિકારીઓએ બોમ્બ કઈ રીતના બને છે એ શીખ્યા, બોમ્બ બનાવ્યા અને બોમ્બ ફેંક્યા. ઓકે, તો આવી પ્રવૃત્તિ અહીંયાથી શરૂ થઈ. એટલે કે આ જ કારણ હતું, કારણ એક જ હતું, પરંતુ બે અલગ અલગ માઇન્ડસેટ વાળા ક્રાંતિકારીઓ દ્વારા અલગ અલગ રીતના અલગ અલગ રસ્તા અપનાવ્યા. તો આ રસ્તો આપણે ઓલરેડી 26 નંબરના લેક્ચરની અંદર જોઈ ગયા છે. અને આજના લેક્ચરની અંદર જે જોવાનું છે એ છે સાહેબ ક્રાંતિકારી ચળવળ. એ કયા કયા લોકો એ ક્રાંતિકારી ચળવળની અંદર સામેલ હતા, એમને કઈ કઈ પ્રવૃત્તિઓ કરી જેના દ્વારા કંઈક ના કંઈક અંગ્રેજોને કંઈક ના કંઈક હાનિ પહોંચાડી છે, જે આજના લેક્ચરની અંદર જોઈશું. ઓકે, હવે જે ક્રાંતિકારી ચળવળ છે આ ક્રાંતિકારી ચળવળ પણ આપણે બે ભાગની અંદર જોઈશું. ઓબ્વિયસલી આજના લેક્ચરની અંદર જ કમ્પ્લીટ કરીશું, પરંતુ એની અંદર પણ બે ભાગ પડે છે. શું બે ભાગ? એક તો ગુજરાતની અંદર ક્રાંતિકારી પ્રવૃત્તિ અને બીજું છે વિદેશની અંદર ક્રાંતિકારી પ્રવૃત્તિ. જો આપણે ગુજરાતનો ઇતિહાસ ભણીએ છીએ તો આપણે ગુજરાતના પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈશું. એટલે આપણે માત્ર ને માત્ર એજ ઓફ નાવ ગુજરાતના ક્રાંતિકારીઓની જ વાત કરીશું. આપણે ભગતસિંહની વાત નહીં કરીએ, કારણ કે ગુજરાતના પોઈન્ટ ઓફ વ્યૂથી મહત્વના નથી. ઓકે, હા, જ્યારે ઇન્ડિયન હિસ્ટ્રી ચલાવીશું ત્યારે ભગતસિંહ છે અને સુભાષચંદ્ર બોઝ છે, તો આવા બધા જે મોટા મોટા મહાન ક્રાંતિકારીઓ છે એમની વાત આપણે કરીશું. પરંતુ આપણે ગુજરાતનો ઇતિહાસ ભણીએ છીએ તો ગુજરાતની અંદર જન્મેલા અથવા તો ગુજરાતના ઇતિહાસની અંદર જે મહત્વપૂર્ણ વ્યક્તિ હોય, ભલે એ બીજે ક્યાંક જન્મેલા હોય, પરંતુ એમને ક્રાંતિકારી પ્રવૃત્તિ જો ગુજરાતની અંદર કરેલી હશે તો એવા ક્રાંતિકારીઓની આપણે વાત કરવાની છે. તો બે ટાઈપના ક્રાંતિકારીઓ, એટલે કે એવા ક્રાંતિકારીઓ જેમને ગુજરાતની અંદર રહીને ગુજરાતની અંદર કંઈક ક્રાંતિકારી પ્રવૃત્તિ કરી હોય, અને બીજા એવા વ્યક્તિઓ જે ગુજરાતની અંદર જન્મ્યા હોય પરંતુ વિદેશમાં જઈને કંઈક ના કંઈક ક્રાંતિકારી પ્રવૃત્તિ કરી હોય. હવે સૌથી પહેલા વાત કરીએ કે ભાઈ ગુજરાતની અંદર ક્રાંતિકારી પ્રવૃત્તિ કરનાર વ્યક્તિઓમાં કોણ કોણ આવશે? તો કહેવાય છે કે ગુજરાતની અંદર સશસ્ત્ર એટલે કે શસ્ત્ર સાથે, સશસ્ત્રનો મતલબ શું થાય? શસ્ત્ર સાથે જો ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કોઈએ કરી હોય તો એ નામ છે અરવિંદ ઘોષ. નામ આપણે યાદ રાખીશું, અરવિંદ ઘોષ. અરવિંદ ઘોષ એ ગુજરાતની અંદર સશસ્ત્ર ક્રાંતિકારી પ્રવૃત્તિના જનેતા છે, પિતા છે. એમને શરૂઆત કરી હતી સશસ્ત્ર ક્રાંતિની, તો અરવિંદ ઘોષ. અરવિંદ ઘોષે દીક્ષા કોને આપી? તો પોતાના ભાઈને આપી, અને પોતાના ભાઈનું નામ છે બારિન્દ્ર ઘોષ. તો બીજા નંબરે આવશે બારિન્દ્ર ઘોષ. જે બારિન્દ્ર ઘોષ એ અરવિંદ ઘોષના નાના ભાઈ છે. તો અરવિંદ ઘોષે દીક્ષા કોને આપી? અહીંયા દીક્ષા એટલે અહીંયા સાધુ સંત થવાની દીક્ષાની વાત નથી થતી. અહીંયા દીક્ષા એ સશસ્ત્ર ક્રાંતિની થાય છે કે ભાઈ સશસ્ત્ર ક્રાંતિ જે હું ચલાવું છું એની અંદર તું પણ ભાગીદાર થા. ઓકે, તું પણ મારા જેવો રસ્તો અપનાવ. તો એ ટાઈપની દીક્ષાની વાત થાય છે. તો અરવિંદ ઘોષે પોતાના નાના ભાઈ બારિન્દ્ર ઘોષને શું કરી? દીક્ષા આપી ભાઈ સશસ્ત્ર ક્રાંતિ કરવાની. હવે બારિન્દ્ર ઘોષ એમના ગાઢ મિત્ર હોય છે સ્વામી વિવેકાનંદના ભાઈ. તમને ખબર હોય તો સ્વામી વિવેકાનંદનું બાળપણનું નામ શું હોય છે, અથવા તો ઓરિજિનલ નામ શું હોય છે? નરેન્દ્રનાથ દત્ત હોય છે. તો નરેન્દ્રનાથ દત્ત એટલે કે સ્વામી વિવેકાનંદના ભાઈનું નામ શું હોય છે? ભૂપેન્દ્રનાથ દત્ત. તો બારિન્દ્રનાથ દત્ત અને ભૂપેન્દ્રનાથ દત્ત એ બંને ગાઢ મિત્રો હોય છે. તો બંને સાથે સશસ્ત્ર ક્રાંતિની શરૂઆત કરે છે. તો અરવિંદ ઘોષ એ દીક્ષા કોને આપે છે? પોતાના નાના ભાઈ બારિન્દ્ર ઘોષને આપે છે. બારિન્દ્ર ઘોષ અને સ્વામી વિવેકાનંદના નાના ભાઈ જેમનું નામ હોય છે ભૂપેન્દ્રનાથ દત્ત, આ બંને સાથે મળીને સશસ્ત્ર ક્રાંતિની શરૂઆત કરે છે. આગળ જતા આ બારિન્દ્ર ઘોષ છે, આ બારિન્દ્ર ઘોષ છે એ કોને દીક્ષા આપે છે? તો પુરાણી બંધુઓને. પુરાણી બંધુઓમાં પણ કોણે? તો છોટુભાઈ પુરાણીને સશસ્ત્ર ક્રાંતિની દીક્ષા આપે છે. એટલે કે આ જે કાર્યક્રમ મતલબ કે જે પ્રવૃત્તિ શરૂ કરી છે સશસ્ત્રની, એ ધીમે ધીમે આગળ વધે છે. કહેવાય છે કે એકબીજામાંથી ટ્રાન્સફર થાય છે. તો અરવિંદ ઘોષ હોય છે, અરવિંદ ઘોષમાંથી એમના નાના ભાઈ બારિન્દ્ર ઘોષ અને સ્વામી વિવેકાનંદના ભાઈ ભૂપેન્દ્રનાથ દત્ત આ બંને સાથે મળીને કાર્ય કરે છે. આગળ જતા બારિન્દ્ર ઘોષ છે એ કોને દીક્ષા આપે છે અથવા તો કોને સામેલ કરે છે પોતાના અંદર? તો પુરાણી બંધુઓ, એમાં પણ ખાસ છોટુભાઈ પુરાણીને આ સશસ્ત્ર ક્રાંતિની અંદર જોડે છે. સાથે સાથે મોહનલાલ પંડ્યા, આ એ જ મોહનલાલ પંડ્યા છે જેમને ખેડા સત્યાગ્રહ સમયે ગાંધીજી દ્વારા ડુંગળી ચોર એમની ઉપાધિ આપી છે. તો યસ, મોહનલાલ પંડ્યા પણ સશસ્ત્ર ક્રાંતિની અંદર જોડાયેલા હતા. સાથે સાથે નરસિંહ પટેલ પણ આ ટાઈપની સશસ્ત્ર ક્રાંતિ પ્રવૃત્તિની અંદર જોડાયેલા હતા, જેની આપણે ધીમે ધીમે ડીપમાં વાત હમણાં કરીએ છીએ. ક્લિયર છે? ઓકે,
હવે વાત થાય વિદેશની અંદર ક્રાંતિકારી પ્રવૃત્તિ. વિદેશમાં પણ ખાસ કરીને ક્યાં સાહેબ? ઇંગ્લેન્ડમાં, જ્યાંથી અંગ્રેજો આવ્યા હતા ત્યાં યુકેની અંદર, ઇંગ્લેન્ડની અંદર આ બધા લોકોએ વિદેશની અંદર ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કરી હતી. જેમાં સૌથી પહેલા નામ આવશે એ છે શ્યામજી કૃષ્ણ વર્માનું. સાહેબ શ્યામજી કૃષ્ણ વર્માનું ઇંગ્લેન્ડ જવાનું નક્કી હતું જ નહીં. એકચ્યુઅલી ઇંગ્લેન્ડમાં ઓક્સફર્ડ યુનિવર્સિટીના એક અધ્યાપક, એ અધ્યાપકે અહીંયા શ્યામજી કૃષ્ણ વર્મા અહીંયા ભણતા હતા, ભારતની અંદર ભણતા હતા, જ્યાં સંસ્કૃતના વિદ્વાન થયા અને આ સંસ્કૃતનું નોલેજ જોઈને ઓક્સફર્ડ યુનિવર્સિટી ઇંગ્લેન્ડમાંથી એમને બોલાવવામાં આવે. ઓકે, એમનાથી પ્રભાવિત થયા, એમને બોલાવવામાં આવે, એ ત્યાં ગયા. ત્યાં બેરિસ્ટર એટલે કે ત્યાં વકીલાત કરી, વકીલાતનું ભણ્યા, ત્યાં બેરિસ્ટર થયા, વકીલ બન્યા. પછી ભારત આવ્યા, ભારત આવીને મુંબઈની અંદર વકીલાત કરી, પછી પાછા ઇંગ્લેન્ડ ગયા અને ઇંગ્લેન્ડની અંદર આ ટાઈપની ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કરી. હમણાં આપણે જોઈએ છે. તો શ્યામજી કૃષ્ણ વર્મા આવશે. પછી બીજા નંબરે કોણ આવશે? સરદારસિંહ રાણા આવશે. અને ત્રીજા નંબરે આવશે મેડમ ભીખાઈજી કામા. શ્યામજી કૃષ્ણ વર્મા, જેમનો જન્મ ક્યાં થયો હતો સાહેબ? ગુજરાતની અંદર થયો હતો, માંડવી કચ્છની અંદર થયો હતો. સરદારસિંહ રાણા, જેમનો જન્મ ક્યાં થયો હતો? એ પણ ગુજરાતની અંદર આપણા સુરેન્દ્રનગર જિલ્લાનું લીંબડી, ત્યાં એમનો જન્મ થયો હતો. અને મેડમ ભીખાઈજી કામા, મેડમ ભીખાઈજી કામાની વાત કરીએ તો એમનો જન્મ એ ગુજરાતની અંદર નહોતો થયો, મુંબઈમાં થયો હતો. પરંતુ ક્યાંક ને ક્યાંક શ્યામજી કૃષ્ણ વર્મા અને સરદારસિંહ રાણા સાથે કનેક્ટેડ હતા. એટલા માટે આપણે ભણવા પડે, કારણ કે ક્યાંક ને ક્યાંક આપણા ગુજરાતી વ્યક્તિઓ સાથે કનેક્ટેડ હતા. અને આપણે વીર સાવરકરની પણ થોડી વાત કરીશું, કારણ કે એ પણ શ્યામજી કૃષ્ણ વર્મા સાથે કનેક્ટેડ હતા, સરદારસિંહ રાણા સાથે કનેક્ટેડ હતા. તો આપણે વિદેશની અંદર જે ક્રાંતિકારી પ્રવૃત્તિ છે એમાં આપણે આ ત્રણ વ્યક્તિઓ મુખ્ય, ઓકે, શ્યામજી કૃષ્ણ વર્મા, સરદારસિંહ રાણા અને મેડમ ભીખાઈજી કામાની વાત કરવાની છે. વીર સાવરકરની ઉપર છેલ્લી વાત કરીશું, જ્યારે ઇન્ડિયન હિસ્ટ્રી ચલાવીશું ત્યારે ડીપમાં વાત કરીશું. ઓકે, તો આ બધી વસ્તુઓ આપણે આજના લેક્ચરની અંદર કમ્પ્લીટ કરવાની છે. ક્લિયર છે? ઓકે, વન બાય વન એક એક કરીને આપણે સમજીએ. તો સૌથી પહેલા વાત કરીએ ગુજરાતની અંદર ક્રાંતિકારી પ્રવૃત્તિ. તો ગુજરાતમાં ક્રાંતિકારી આંદોલન કોને કોને કર્યું હતું? તો એક તો પ્રણેતા, જનેતા, પિતા, ઓકે, સશસ્ત્ર ક્રાંતિના, એ છે અરવિંદ ઘોષ. બીજા નંબરે આવશે એમના નાના ભાઈ બારિન્દ્ર ઘોષ. ત્રીજા નંબરે આવશે મોહનલાલ પંડ્યા. ચોથા નંબરે આવશે નરસિંહ પટેલ. અને પુરાણી બંધુઓ એટલે કે છોટુભાઈ પુરાણી અને અંબુભાઈ પુરાણી. તો આ બધા લોકોએ ગુજરાતની અંદર સશસ્ત્ર ક્રાંતિ છે એ કરી હતી. મેં હમણાં વાત કરી એમ કે સશસ્ત્ર ક્રાંતિના પ્રણેતા અથવા તો પિતા કોને ગણવામાં આવે છે? તો સાહેબ અરવિંદ ઘોષને ગણવામાં આવે છે. અરવિંદ ઘોષે શરૂઆત કરી. એના પછી એમને દીક્ષા કોને આપી? તો એમનો ભાઈ હોય છે, નાના ભાઈ, જેમનું નામ હોય છે બારિન્દ્ર ઘોષ. આ બારિન્દ્ર ઘોષ એ અરવિંદ ઘોષના ભાઈ હોય છે, તો એમને દીક્ષા આપી. બારિન્દ્ર ઘોષે કોને સાથે લીધા? તો સ્વામી વિવેકાનંદના ભાઈ હોય છે ભૂપેન્દ્રનાથ દત્ત, એમને સાથે લીધા અને સશસ્ત્ર ક્રાંતિની જે પ્રવૃત્તિ છે એમને આગળ વધારી. સાહેબ વિવેકાનંદનું ઓરિજિનલ નામ તમને બધાને ખબર છે, નરેન્દ્રનાથ દત્ત હોય છે. તો એમના ભાઈનું નામ શું હોય છે? ભૂપેન્દ્રનાથ દત્ત હોય છે. આ બંને સાથે સશસ્ત્ર ક્રાંતિની શરૂઆત કરે છે. આગળ જતા બારિન્દ્ર ઘોષ છે, આ બારિન્દ્ર ઘોષ એ કોને દીક્ષા આપે છે? તો છોટુભાઈ અને અંબુભાઈ પુરાણી, એમાં પણ ખાસ કરીને છોટુભાઈ પુરાણીને દીક્ષા આપે છે. અને છોટુભાઈ પુરાણી, એકચ્યુઅલી આ જે પુરાણી બંધુઓ છે ને, એ તો વ્યાયામ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોય છે. એક્ઝામની અંદર પૂછાય કે ગુજરાતની વ્યાયામ પ્રવૃત્તિ સાથે કોણ સંકળાયેલું હોય છે? તો પુરાણી બંધુઓ એટલે કે છોટુભાઈ પુરાણી અને અંબુભાઈ પુરાણી સંકળાયેલા હોય છે. પરંતુ આગળ જતા એ સશસ્ત્ર ક્રાંતિની અંદર પણ જોડાય છે. કોણ દીક્ષા આપે છે? બારિન્દ્રનાથ ઘોષ છે એ દીક્ષા એમને આપે છે. ક્લિયર? ઓકે, અહીંયા બીજા બે નામ આવે છે, મોહનલાલ પંડ્યા. સાહેબ આ મોહનલાલ પંડ્યા એ બોમ્બ બનાવવાની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોય છે, બોમ્બ બનાવવાની પ્રવૃત્તિ સાથે. અને જે નરસિંહ પટેલ છે ને, આ નરસિંહ પટેલ તો એમને બોમ્બ બનાવવાની રીત, એના પુસ્તકો બહાર પાડ્યા હતા. ઓકે, તો નરસિંહ પટેલ જેમને બોમ્બ કઈ રીતના બનાવે, તો અલગ અલગ નામથી, જેમ કે વનસ્પતિની દવા, સાબુ બનાવવાની રીત, આ ટાઈપની ચોપડીઓ બહાર પાડી હતી. એકચ્યુઅલી એની અંદર શું હતું? બોમ્બ કઈ રીતના બને છે એવું બધું લખેલું હતું. તો પુસ્તકો આમને એ રીતના બહાર પાડી હતી. અને મોહનલાલ પંડ્યા એ પણ બોમ્બ બનાવવા માટે સંકળાયેલા હતા. સાહેબ મોહનલાલ પંડ્યા તમને લાગે છે કે આમ સીધા સાદા વ્યક્તિ છે? ના સાહેબ, લોર્ડ મિન્ટો, આ લોર્ડ મિન્ટો ઉપર એમને 2 વખત બોમ્બથી હુમલા કર્યા હતા, જે એ વખતે પકડાયા પણ નહીં. એમને તો પછી જ્યારે મામલો બધો ઠંડો થઈ ગયો ત્યારે એમને કીધું ભાઈ મેં બોમ્બ ફેંક્યો હતો. ઓકે, તો એવા હતા આ મોહનલાલ પંડ્યા. અને અંબુભાઈ પુરાણી, છોટુભાઈ પુરાણીની તો આપણે વાત કરી લીધી. તો આપણે વન બાય વન એક એક વ્યક્તિઓને આપણે પકડીશું અને ડિટેલ્સમાં આપણે એમનો અભ્યાસ કરીએ. ઓકે, તો સૌથી પહેલા વાત કરીશું આપણે સાહેબ અરવિંદ ઘોષની. તો આ છે અરવિંદ ઘોષ. એકચ્યુઅલી અરવિંદ ઘોષ એ ગુજરાતમાં જન્મ્યા હતા નહીં. ઓકે, એ ક્યાં જન્મ્યા હતા? તો એ કલકત્તાની અંદર જન્મ્યા હતા. પરંતુ એમની કર્મભૂમિની વાત કરીએ તો એમની કર્મભૂમિ એ આપણું ગુજરાત હતી. વાત થાય એમના જન્મની,
તો 15 ઓગસ્ટ 1872 ના રોજ એમનો જન્મ થયો હતો. ગુજરાતમાં યાદ રાખજો, સશસ્ત્ર ક્રાંતિના જનેતા અરવિંદ ઘોષ એ ગુજરાતમાં વડોદરાની કોલેજમાં અંગ્રેજીના અધ્યાપક હતા. આપણે એક્ઝામની અંદર પૂછાયેલો છે ક્વેશ્ચન કે સાહેબ અરવિંદ ઘોષ એ કયા વિષયના અધ્યાપક હતા? તો યાદ રાખજો, અંગ્રેજી વિષયના અધ્યાપક હતા. તેમના જ્ઞાનથી પ્રભાવિત થઈને વડોદરાના રાજા હોય છે મહારાજા સયાજીરાવ ત્રીજા, એમના દ્વારા એમને પોતાના અંગત સચિવ બનાવવામાં આવે છે. અરવિંદ ઘોષે સાહેબ ભવાની મંદિર નામના પુસ્તકમાં ભારતીય સ્વરાજ સ્થાપવાની ક્રાંતિની યોજના આલેખી કે કઈ રીતના ભારત આઝાદ થશે, મતલબ કે એવું તો આપણે કયા કયા એવા કાર્યો કરવા જોઈએ જેનાથી આપણે ભારતને આઝાદી તરફ લઈ જઈ શકીએ. તો એ એમની પુસ્તક હોય છે ભવાની મંદિર. આ યાદ રાખજો, આ ભવાની મંદિર નામના પુસ્તકની અંદર આ બધી વસ્તુ એમને લખેલી હોય છે. તેઓ ગુજરાતી ભાષામાં એમનો અનુવાદ પણ કર્યો હતો અને એ લેખો કયા સામાયિકની અંદર લેખો લખાયા હતા? તો યાદ રાખજો, છપાયા હતા તો દક્ષિણા સામાયિક. આજે ભવાની મંદિરની અંદર જે વસ્તુ લખી હતી એ કયા સામાયિકની અંદર છપાઈ હતી? કારણ કે લોકો સુધી વધુ ને વધુ પહોંચી શકે તો આન્સર શું આવશે? દક્ષિણા સામાયિકની અંદર છપાઈ હતી. નર્મદા કાંઠે રહેતા વિષ્ણુ ભાસ્કર લેલે, બેરિસ્ટર કેશવલાલ દેશપાંડે અને અરવિંદ ઘોષ એકબીજાના સંપર્કમાં આવ્યા અને કેશવલાલ દેશપાંડેએ ઈસવીસન 1907માં અરવિંદ ઘોષની પત્રિકા ભવાની મંદિરમાંથી પ્રેરણા લઈને નર્મદા કાંઠે ક્રાંતિકારીઓની તાલીમ આપવા માટે એક વિદ્યાલયની સ્થાપના કરી. એ વિદ્યાલયનું નામ છે ગંગનાથ વિદ્યાલય. યાદ રાખીશું સાહેબ, આ ગંગનાથ વિદ્યાલયની સ્થાપના કોણ કરે છે? તો યાદ રાખજો, કેશવલાલ દેશપાંડે કરે છે. કોની પ્રેરણાથી? અરવિંદ ઘોષની પુસ્તક હોય છે ભવાની મંદિર, એ ભવાની મંદિર પુસ્તકની પ્રેરણા લઈને કેશવલાલ દેશપાંડે એ કયા વિદ્યાલયની સ્થાપના કરે છે? તો ગંગનાથ વિદ્યાલયની સ્થાપના કરે છે. ઉદ્દેશ્ય એ જ હોય છે કે જે ક્રાંતિકારીઓ છે એમને તાલીમ આપવી. ઓકે, કોઈ પણ વ્યક્તિને કહો કે ભાઈ તમારે જંગ લડવા જવું છે તો એ વ્યક્તિ જઈ શકે ના, પરંતુ જો એને તાલીમ મળેલી હોય કે ભવિષ્યની અંદર તને જરૂર પડે તો તમે આ રીતના વિદ્રોહ કરીને આ રીતના સશસ્ત્ર ક્રાંતિ તમે કરી શકો છો, એની તાલીમ મળેલી હોય તો તમે ઇઝી પડે એ વસ્તુને તમે કરી શકો. તો એ તાલીમ આપવા માટે, ક્રાંતિકારીઓને તાલીમ આપવા માટે આ ગંગનાથ વિદ્યાલય સ્થાપવામાં આવે છે. હાલાકી આગળ જતા અંગ્રેજોને ખબર પડે છે તો આ તાલીમ કેન્દ્ર છે એ બંધ કરવામાં આવે છે. ઓકે, આગળ વાત કરીએ. પાછળથી આ વિદ્યાલય સાથે કાકા સાહેબ કાલેલકર જોડાય છે. આ સંસ્થા ઈસવીસન 1907 થી લઈને જસ્ટ 1911 સુધી ચાલુ રહી. અંગ્રેજોને શંકા થઈ અને અંગ્રેજોને શંકા જતા આ વિદ્યાલય છે એ બંધ કરી દીધી હતી. એમને ખબર પડી જાય અંગ્રેજોને કે અહીંયા તો ક્રાંતિકારીઓને તાલીમ આપવામાં આવે છે, શક થયો એટલા માટે આ વિદ્યાલય છે એ બંધ કરવામાં આવી. બારિન્દ્ર કુમાર ઘોષ. આ બારિન્દ્ર કુમાર ઘોષ કોણ છે? તો અરવિંદ ઘોષના નાના ભાઈ છે. તો બારિન્દ્ર કુમાર ઘોષને તેમના મોટા ભાઈ અરવિંદ ઘોષે ક્રાંતિની દીક્ષા આપી હતી. તેમને રાષ્ટ્રવાદી વિચારો અને અલીપુર બોમ્બ કેસની અંદર જેલવાસ ભોગવ્યો હતો. કોની વાત થાય છે? અરવિંદ ઘોષની વાત થાય છે. તો અરવિંદ ઘોષ છે એમને જેલ પણ જવું પડ્યું હતું. ઓકે, તો રાષ્ટ્રવાદી વિચારો અને અલીપુર બોમ્બ કેસની અંદર એમને જેલવાસ થયો. એ જેલની અંદર રહ્યા, પરંતુ જ્યારે એ જેલથી બહાર આવ્યા તો એમના બધા વિચારો બદલાઈ ગયા. જે ક્રાંતિકારી વિચારો છે એ બધા ચેન્જ થઈ ગયા અને જેલમાંથી બહાર આવીને એ સાધુ બની ગયા. ઓકે, યોગી માર્ગ છે એ અપનાવ્યો અને એટલા જ માટે પછી આગળ જતા એ મહર્ષિ અરવિંદ ઘોષ એવું બને. મતલબ કે એમના આગળ મહર્ષિ શબ્દ યુઝ થાય છે. અહીંયા તમે જોઈ શકો છો મહર્ષિ અરવિંદ ઘોષ. ઓકે, જ્યારે એ જેલમાંથી બહાર નીકળ્યા ત્યારે એક યોગી બનીને નીકળ્યા, એક સાધુ બનીને નીકળ્યા અને પછી આગળ જતા એમને સાધુ માર્ગ જ અપનાવ્યો. જે સશસ્ત્ર ક્રાંતિ છે એ માર્ગ અપનાવ્યો નહીં. તો જેલવાસ પણ ભોગવ્યો અને જેલમાંથી બહાર આવ્યા બાદ તેઓ આધ્યાત્મિક જીવન તરફ વળ્યા અને ક્રાંતિકારી પ્રવૃત્તિ બંધ કરી દીધી અને યોગી અરવિંદ બની ગયા અથવા તો મહર્ષિ અરવિંદ છે એ બની ગયા. એમનું અવસાન ક્યારે થયું હતું? તો 5 ડિસેમ્બર 1950 ના રોજ એમનું અવસાન થયું હતું. અને ક્યાં થયું હતું? પુડ્ડુચેરીની અંદર. એમનો જન્મ પણ ગુજરાતમાં નહોતો થયો, એમનું મૃત્યુ પણ ગુજરાતમાં થયું નથી, પરંતુ એમની કર્મભૂમિ એ ગુજરાત હતી. ક્લિયર? તો એવા મહાન હતા મહર્ષિ અરવિંદ અથવા તો અરવિંદ ઘોષ. ઓકે, તો આપણે યાદ રાખીશું મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. એમાં આ જસ્ટ મોસ્ટ આઈએમપી, મોસ્ટ આઈએમપી ગુજરાતની અંદર સશસ્ત્ર ક્રાંતિના જનેતા પિતા કોણ? અરવિંદ ઘોષ. ઓકે, હજુ વધુ માહિતી મતલબ કે વધુ માહિતી હું તમને આપું તો એકચ્યુઅલી આ ગુજરાતને લગતી નથી, પરંતુ હા એમને લગતી ઇન્ડિયન લેવલની જો વાત કરીએ તો અમુક બીજી એમને કાર્યો કરેલા છે જે ગુજરાતના પોઈન્ટ ઓફ વ્યૂથી ઇમ્પોર્ટન્ટ નથી, પરંતુ યસ ઇન્ડિયન હિસ્ટ્રીના પોઈન્ટ ઓફ વ્યૂથી ઇમ્પોર્ટન્ટ છે, એ જોઈ લઈએ.
વર્ષ 1902 માં કલકત્તા ખાતે અનુશીલન સમિતિની સ્થાપના કરવામાં એમની મહત્વની ભૂમિકા હતી. જ્યારે ઇન્ડિયન હિસ્ટ્રી ચલાવીશું ત્યારે વધારે વાત કરીશું. બંગભંગ આંદોલન જે થયું હતું એમાં નેતૃત્વ રવિન્દ્રનાથ ટાગોરે અને અરવિંદ ઘોષે કર્યું હતું. ઓકે, રવિન્દ્રનાથ ટાગોરની સાથે અરવિંદ ઘોષ પણ હતા આ બંગભંગ આંદોલનની અંદર. વર્ષ 1907 માં ભારતને ભારત માતા તરીકે સંબોધન કરનાર એ પણ પ્રથમ નેતા કોણ હતા? આ અરવિંદ ઘોષ હતા. તેમણે અંગ્રેજીમાં કર્મયોગી અને આર્ય તેમજ બંગાળીમાં ધર્મ નામના સામાયિકો શરૂ કર્યા હતા. ગુજરાતીમાં હતા નહીં. તેઓ વંદે માતરમ અંગ્રેજી દૈનિકના સંપાદક તરીકે પણ કાર્ય કરતા હતા. સાહેબ, આ એ જ વંદે માતરમ દૈનિક છે જેની શરૂઆત મેડમ ભીખાઈજી કામા દ્વારા કરવામાં આવી હતી. અંગ્રેજી સામાયિક હતું જેના સંપાદક તરીકે પણ અરવિંદ ઘોષ છે એ રહેલા છે. તો એવા મહાન વ્યક્તિ હતા અરવિંદ ઘોષ. એમના પછી વાત કરીએ એમના નાના ભાઈ બારિન્દ્ર ઘોષની. અહીંયા ઇમેજ તમે જોઈ શકો છો. આ છે બારિન્દ્ર ઘોષ અને આ છે સ્વામી વિવેકાનંદના નાના ભાઈ ભૂપેન્દ્રનાથ દત્ત છે. ઓકે, તો આ છે બારિન્દ્ર ઘોષ અને આ છે ભૂપેન્દ્રનાથ દત્ત. ઓકે, વાત કરીએ આપણે બારિન્દ્ર ઘોષની. તો બારિન્દ્ર ઘોષ તેમના મોટા ભાઈ અરવિંદ ઘોષે સશસ્ત્ર ક્રાંતિની દીક્ષા આપી હતી. બારિન્દ્ર કુમાર ઘોષે અમર આત્મકથા, અગ્નિયુગ અને શ્રી અરવિંદ જેવા પુસ્તકો લખેલા છે જે એટલા મહત્વના નથી, પરંતુ એક પત્રિકા જે મોસ્ટ આઈએમપી છે એ છે યુગાંતર. સાહેબ, બારિન્દ્ર ઘોષ દ્વારા યુગાંતર પત્રિકા દ્વારા લોકોને ક્રાંતિકારી સંદેશ ફેલાવતા હતા. આ એક્ઝામની અંદર પૂછાઈ જાય એવો ક્વેશ્ચન છે, યાદ રાખીશું. આ ઇમ્પોર્ટન્ટ છે પરંતુ ઓછો ઇમ્પોર્ટન્ટ છે. સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ આ છે. પૂછાય એક્ઝામની અંદર કે બારિન્દ્ર ઘોષ દ્વારા કઈ પત્રિકા શરૂ કરવામાં આવી હતી જેનાથી એક ક્રાંતિકારી પ્રવૃત્તિ છે એ ફેલાવતા હતા? તો આન્સર આવશે યુગાંતર. યુગાંતર પત્રિકા દ્વારા લોકોને ક્રાંતિકારી સંદેશ છે એ પહોંચાડતા હતા. આગળ વાત કરીએ બારિન્દ્ર ઘોષ તથા સ્વામી વિવેકાનંદના નાના ભાઈ હોય છે ભૂપેન્દ્રનાથ દત્ત. ઓકે, તમે જોઈ શકો છો આ છે ભૂપેન્દ્રનાથ દત્ત. તો ભૂપેન્દ્રનાથ દત્ત આ સશસ્ત્ર ક્રાંતિ સાથે સંકળાયેલા હોય છે. બંને મિત્રો હોય છે, બંને પેરેલલી કામ કરતા હોય છે. આગળ જતા આ બારિન્દ્ર ઘોષ છે એ કોને દીક્ષા આપે છે? તો દક્ષિણ ગુજરાતની અંદર તમને બધાને ખબર છે પુરાણી બંધુઓ અંબુભાઈ પુરાણી અને છોટુભાઈ પુરાણી એકચ્યુઅલી એ વ્યાયામ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોય છે. પરંતુ આગળ જતા બારિન્દ્ર ઘોષ છે એ દક્ષિણ ગુજરાતમાં છોટુભાઈ પુરાણીને સશસ્ત્ર ક્રાંતિની દીક્ષા આપે છે, એટલે કે પોતાના અંડર કામ કરવા માટે એ રાખે છે. બારિન્દ્ર કુમારે વડોદરા, ચરોતર પ્રદેશ જે ખેડામાં આવેલો છે, અમદાવાદ છે, મહેસાણા, એમ દરેક સ્થળે મધ્યમ વર્ગના યુવાનોને ક્રાંતિ માટે પ્રેરિત કર્યા હતા. કોણે? બારિન્દ્ર ઘોષે. આગળ વાત કરીએ બારિન્દ્ર ઘોષ વડોદરામાં ઈસવીસન 1902 માં આવ્યા અને નર્મદા કિનારે વિષ્ણુ ભાસ્કર નામના સાધકને મળ્યા. તેઓ એ કેમ આવ્યા હતા? તો સાહેબ, તમને બધાને ખબર છે 1857 ની અંદર ક્રાંતિ થઈ હતી, વિપ્લવ થયો હતો. આ 1857 ની અંદર ક્રાંતિમાં એક વ્યક્તિ હતા, એક ગુરુજી હતા જેમને સક્રિય ભાગ લીધો હતો આ વિપ્લવની અંદર. એમને મળવા આવ્યા હતા. એ ક્રાંતિના સેનાની હતા વીર બ્રહ્માનંદજી સ્વામી. સાહેબ, આ વીર બ્રહ્માનંદજી સ્વામીને મળવા માટે આવ્યા હતા. કોણ આવ્યા હતા? તો બારિન્દ્ર ઘોષ હતા, સાથે સાથે અંબુભાઈ પુરાણી અને છોટુભાઈ પુરાણી ત્રણેય હતા. ત્રણેય મળવા આવ્યા હતા. પરંતુ થયું એવું કે મળે એ પહેલા જ એમનું શું થઈ ગયું? અવસાન થઈ ગયું. ત્યારબાદ આ બારિન્દ્ર ઘોષ, છોટુભાઈ પુરાણી અને અંબુભાઈ પુરાણી છે એ દક્ષિણ ગુજરાતની અંદર એ પાછા જતા રહ્યા. તો કોણે સ્ટાર્ટિંગમાં કોણ મર્યું હતું? તો નર્મદા કિનારે વિષ્ણુ ભાસ્કર નામના સાધક મળ્યા હતા અને એ એમને લઈ જવાના હતા આમની પાસે વીર બ્રહ્માનંદજી સ્વામી. પરંતુ એ પહોંચે એ પહેલા જ એમનું અવસાન થઈ ગયું હતું અને એટલે આ બધા પાછા વળી ગયા. ઓકે, તો એક્ઝામની અંદર એવું પૂછાય કે બારિન્દ્ર ઘોષ અને પુરાણી બંધુઓ કોને મળવા માટે 1857 ના કયા ક્રાંતિકારીને મળવા માટે આવ્યા હતા એવું પૂછાય એક્ઝામની અંદર. તો આન્સર આવશે વીર બ્રહ્માનંદજી સ્વામીને મળવા માટે આવ્યા હતા, પરંતુ મળી શક્યા નહીં, એમનું અવસાન થઈ ગયું. ઓકે, બારિન્દ્ર ઘોષે છોટુભાઈ પુરાણીને દીક્ષા આપી, આગળ આપણે જોઈ ગયા. છોટુભાઈ એ અમદાવાદમાં વ્યાયામ શિક્ષણની સ્થાપના કરી હતી. મતલબ કે એટલું યાદ રાખજો કે જે પુરાણી બંધુઓ છે એ વ્યાયામ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હતા. ક્યાંક ને ક્યાંક વ્યાયામ, ઓકે, વ્યાયામ કરવા બધાને પ્રેરતા હતા. તો વ્યાયામ શિક્ષણની સ્થાપના કરી હતી અને પુરાણી બંધુઓએ ગુજરાતમાં ઘણા નવયુવાનોને ક્રાંતિની દીક્ષા, શિક્ષણ અને તાલીમ આપીને તૈયાર કર્યા હતા. ઈસવીસન 1908 માં ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળીની પ્રથમ વ્યાયામ શાળા છોટુભાઈ અને અંબુભાઈ પુરાણીએ સ્થાપી હતી. ઓકે, ટૂંકમાં એટલું યાદ રાખજો, મગજમાં ફિટ કરી લો. પુરાણી બંધુઓએ
એ વ્યાયામ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હશે. તો કંઈક ના કંઈક વ્યાયામને લઈને કોઈ સંસ્થા હશે તો કોને સ્થાપેલી હશે? પુરાણી બંધુઓ દ્વારા સ્થાપવામાં આવેલી હશે અને આગળ જતા પછી એ સશસ્ત્ર ક્રાંતિની અંદર જોડાયા હતા. આ વ્યાયામ શાળાનું નામ શ્રી લક્ષ્મીનાથ. આ શ્રી લક્ષ્મીનાથ બીજી કઈ જ નહીં, આગળ જે આપણે જોઈ ગયા ને એ જ છે. એટલે કે જે આગળ ગંગનાથ વિદ્યાલય જે આગળ આપણે જોઈ ગયા, જેમને આગળ જતા અંગ્રેજો બંધ કરાવે છે, તો એની સ્થાપના જે એકચ્યુઅલી વ્યાયામ શાળા તરીકે સ્થાપી હતી. પહેલા બંધ કરાવી દીધી, પછી આગળ જતા ફરીથી એને શરૂ કરવામાં આવે છે કે ભાઈ એ તો આપણે વ્યાયામ કરાવીશું, એવું કંઈ નહીં. વ્યાયામ કરાવીશું અને નામ શું આપે છે? શ્રી લક્ષ્મીનાથ. પરંતુ એકચ્યુઅલી એક હોય છે શું, જે આગળ જે આપણે ગંગનાથ વિદ્યાલય જોઈ ગયા એ જ હોય છે. એ રાખવામાં આવ્યું હતું. ક્લિયર છે? ચલો આવી જાઓ પાછા આવી જાઓ. ત્રીજા નંબરે જે વ્યક્તિ આવે છે એ આવે છે નરસિંહભાઈ ઈશ્વરભાઈ પટેલ, એટલે કે નરસિંહભાઈ પટેલ. અને આખે આપણે વચ્ચે પણ નામ યાદ રાખીશું કે ભાઈ નરસિંહભાઈ ઈશ્વરભાઈ પટેલ. બધા લોકોને ખબર નથી હોતી, ભાઈ આપણે કહી દઈએ છીએ ભાઈ મોહનલાલ પંડ્યા, પરંતુ એક્ઝામની અંદર પૂછાય કે ભાઈ મોહનલાલ પંડ્યાનું આખું નામ શું હતું? તો આપણને ખબર હોવી જોઈએ ભાઈ મોહનલાલ કામેશ્વર પંડ્યા. તો પપ્પાનું નામ પણ હોવું જોઈએ યાદ. અમુક વખત એવા પણ ટ્રિકી ક્વેશ્ચનો પૂછાઈ જાય છે. તો નરસિંહભાઈ ઈશ્વરભાઈ પટેલ એમનું નામ હોય છે. તમે જોઈ શકો છો, આ એમની ઇમેજ છે. બહુ રેર ઇમેજ છે, કદાચ એકાદ ઇમેજ આ રીતના ઇન્ટરનેટ ઉપર અવેલેબલ હશે. સાહેબ નરસિંહભાઈ ઈશ્વરભાઈ પટેલ એમનું મેઇન કાર્ય એ હતું કે એમને બોમ્બ કઈ રીતના બનાવવો એના ઉપર પુસ્તકો લખી હતી. અને એ પુસ્તકોના નામ કેવા હતા ખબર છે? વનસ્પતિની દવાઓ, સાબુ બનાવવાની રીત, યદુકાળનો ઇતિહાસ. આ રીતના પબ્લિશ કરતા હતા, જેનાથી અંગ્રેજોને ખબર પડે નહીં. અંગ્રેજોને તેવું કે આમની અંદર કંઈક દવા બવાની વાત કરી હશે, પરંતુ એકચ્યુઅલી એની અંદર શું હતું? તો બોમ્બ કઈ રીતના બનાવો, એ બધી માહિતી છે એની અંદર લખેલી હોય છે. તો વાત કરીએ આપણે નરસિંહભાઈ ઈશ્વરભાઈ પટેલની. તો ખેડા જિલ્લાના રહેવાસી છે. તો ખેડા જિલ્લાના નરસિંહભાઈ પટેલ ગુજરાતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ માટે બોમ્બ બનાવવાનું સાહિત્ય પ્રસારિત કરવાનું કાર્ય કરતા હતા. આ પ્રવૃત્તિમાં મોહનલાલ પંડ્યા સામેલ હતા. સાહેબ આમને તો બોમ્બ પણ નાખેલા છે, હમણાં વાત કરીએ છીએ. પછી બેચરદાસ પંડિત સામેલ હતા. પુંજાભાઈ વકીલ આ પણ એમની સાથે જોડાયેલા હતા. કઈ રીતના બોમ્બ, મતલબ કે ટૂંકમાં બોમ્બની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હતા આ બધા વ્યક્તિઓ. એક તો નરસિંહભાઈ પટેલ, મોહનલાલ પંડ્યા, બેચરદાસ પંડિત, પુંજાભાઈ વકીલ, આ બધા બોમ્બની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હતા. નરસિંહભાઈ પટેલે બંગાળી પુસ્તક મુક્તિ કોણ પથેર. સાહેબ આ મુક્તિ કોણ પથેરની અંદર શું છે? તો બોમ્બ કઈ રીતના બનાવો આ બધી વસ્તુ લખેલી છે. તો એમને શું કર્યું? આ એક બંગાળી પુસ્તક હતું મુક્તિ કોણ પથેર, એને ગુજરાતીમાં અનુવાદ કર્યો. અને ગુજરાતમાં અનુવાદ કરીને શું નામ આપે ખબર છે? વનસ્પતિની દવાઓ, સાબુ બનાવવાની રીત, યદુકાળનો ઇતિહાસ વગેરે નામથી પ્રગટ કર્યા, એટલે કે પબ્લિશ કર્યા. પરંતુ એની અંદર એકચ્યુઅલી શું હતું? બોમ્બ કઈ રીતના બને એ બધી વસ્તુઓ એની અંદર લખેલી હતી. હવે આ એક મુદ્દો છે, એ પણ યાદ રાખીશું કે ભાઈ આ રીતના ક્રાંતિકારી પ્રવૃત્તિ કરવી હોય તો કંઈક ને કંઈક બંદૂક તો જોઈએ ને. તો એ બંદૂક કોણ લાવી આપતું હતું? વિદેશથી. કારણ કે ઓબ્વિયસલી વિદેશથી જ લાવવી પડે. તો વિદેશથી કોણ લાવી આપતું હતું? તો અમુક એવા રિચેસ્ટ મેન હતા. એ વખતેના કહેવાય છે ને સારા પૈસા ટકે સુખી હોય એવા માણસો હતા, જે વિદેશની અંદર કોન્ટેક્ટ કરીને વિદેશથી બંદૂકો છે એ મંગાવતા હતા. તો એમાં કોના નામ સામેલ છે? તો આ સાથે બિલીમોરા અને નવસારીના ગાયકવાડી પ્રદેશમાં માધવરાવ ગોડબોલે, પછી નારાયણરાવ છે, પછી ગોવિંદરાવ પોંદાર છે વગેરે ગૃસ્તો. ગૃસ્તો મતલબ કે એ બધા ક્યાંથી મંગાવતા હતા? જર્મનીથી રિવોલ્વર મંગાવતા અને ક્રાંતિકારીઓને પહોંચાડતા હતા. એટલે કે આ એક પ્રવૃત્તિ પણ ચાલતી હતી. એક તો બોમ્બ બનાવવાની પ્રવૃત્તિ ચાલતી હતી, સાથે સાથે વિદેશથી રિવોલ્વર પણ મંગાવતા હતા. અને વિદેશથી રિવોલ્વર મંગાવવા માટે કયા કયા ક્રાંતિકારીઓ છે એ સામેલ હતા? તો માધવરાવ ગોડબોલે છે, નારાયણરાવ છે, ગોવિંદરાવ પોંદાર છે. આ બધા જે ક્રાંતિકારીઓ છે એ જર્મનીથી, વિદેશથી રિવોલ્વર મંગાવતા હતા અને ક્રાંતિકારીઓને પહોંચાડતા હતા. તો આ પણ એક પ્રવૃત્તિ છે સાથે સાથે ચાલતી હતી. હવે ચોથા નંબરે વાત કરીએ મોહનલાલ કામેશ્વર પંડ્યાની. આમની વાત તો આપણે ડીપમાં કરીશું જ જ્યારે આપણે ઇન્ડિયન હિસ્ટ્રી ચલાવીશું, ખેડા સત્યાગ્રહ ચલાવીશું ત્યારે. પરંતુ એઝ ઓફ નાઉ જે આ પ્રવૃત્તિની વાત થઈ રહી છે, તો એમાં જે મહત્વપૂર્ણ બાબતો છે આમની એ આપણે જોઈ લઈએ. સાહેબ વર્ષ 1904માં ડુંગરેચોર તરીકે ઓળખાતા, સાહેબ ડુંગરેચોરનું બિરુદ અત્યારે મળ્યું નથી, 1904 છે. આગળ જતા ખેડા સત્યાગ્રહ સમયે એમને ડુંગરીચોરનું બિરુદ છે ગાંધીજી દ્વારા આપવામાં આવે છે. પરંતુ 1904માં ડુંગરીચોર તરીકે ઓળખાતા મોહનલાલ પંડ્યા વડોદરા રાજ્યના વિભાગમાં અધિકારી તરીકે સેવા આપી રહ્યા હતા. એ દરમિયાન તેઓ અરવિંદ ઘોષ અને બારિન્દ્ર ઘોષ, આ જે ઘોષ બંધુઓ છે એમના કોન્ટેક્ટમાં આવ્યા અને એના પછી આ સશસ્ત્ર ક્રાંતિની અંદર એ જોડાયા હતા.
એ મેન કઈ પ્રવૃત્તિ સાથે જોડાયેલા હતા? તો બોમ્બ બનાવવાની પ્રવૃત્તિ સાથે. ઓકે, બોમ્બ બનાવવાની પ્રવૃત્તિ સાથે જોડાયેલા હતા. સાહેબ, બોમ્બ બનાવવાની પ્રવૃત્તિ સાથે જોડાયેલા હતા, સાથે સાથે એમને 2 વખત બોમ્બ પણ માર્યા હતા, લોર્ડ મિન્ટો અને લેડી મિન્ટો ઉપર. તો એમને 13 નવેમ્બર 1909 ના રોજ અમદાવાદની અંદર લોર્ડ મિન્ટો અને લેડી મિન્ટોની સવારી ઉપર 2 વખત બોમ્બ ફેંક્યા. પરંતુ એમના સારા નસીબે બંને વખત એ ફેલ ગયા. એટલે કે બંને વખત બે બોમ્બ નાખ્યા, બંનેમાં આ બંને મતલબ કે બચી ગયા. ઓકે, એ મર્યા નહીં. તો સવારી પર બોમ્બ નાખ્યા, પરંતુ સદભાગ્યે એ બચી ગયા. એટલે કે લોર્ડ મિન્ટો અને લેડી મિન્ટો બચી ગયા. પછી ઇન્વેસ્ટિગેશન થયું. ઇન્વેસ્ટિગેશનમાં એમનું નામ આવી જ નહીં. ઓકે, આ તો એમને જાતે, જ્યારે બધો મામલો ઠંડો પડી ગયો ત્યારે એમને જાતે કીધું કે ભાઈ મેં આ બોમ્બ નાખ્યો હતો, આ બોમ્બ જે હુમલો થયો હતો ને એ મેં કરાવ્યો હતો. મતલબ કે એમના મોઢા ઉપર તમે જુઓ, તમને લાગે છે કે એવા વ્યક્તિ છે? ના. ઓકે, પરંતુ એમને 2 વખત બોમ્બથી હુમલા કરેલા છે. ઓકે, તો કઈ કઈ જગ્યાએ હુમલા કર્યા હતા એ પણ લખેલા છે. પ્રથમ વખત રાયપુરના દરવાજા પાસે અને બીજી વખત ઓસ્ટ્રેલિયા દરવાજાની અંદર. આ બંને જગ્યાએ 2 વખત બોમ્બના હુમલા એમને કર્યા હતા. આ બોમ્બકાંડની અંદર કહેવાય છે કે મોહનલાલ પંડ્યા, જે ડુંગરી ચોરનું એમનું બિરુદ મળેલું છે, પુંજાભાઈ વકીલ અને વસંતરાય વ્યાસ સંકળાયેલા હતા, પરંતુ સરકાર એમને પકડી શકી નહીં. એટલે કે એમને સરકારને ખબર જ ના પડી કે કોણે બોમ્બ નાખ્યો. ઓકે, એમને આગળ જતા જાતે કબૂલ કર્યું ત્યારે આપણને ખબર પડી કે ભાઈ એમને બોમ્બ નાખ્યો હતો. ઓકે, મોહનલાલ પંડ્યાની થોડી બીજી વાત કરી લઈએ. હાલાકી આગળ આપણે ઇન્ડિયન હિસ્ટ્રીની અંદર વાત કરવાની છે, જ્યારે સત્યાગ્રહો આવશે ગુજરાતની અંદર પણ, ત્યારે આપણે વાત કરીશું, પરંતુ થોડી વાત જોઈ લઈએ. ઈસવીસન 1917માં જે ખેડા સત્યાગ્રહ થયો હતો એ દરમિયાન ખેતરમાંથી ડુંગળીનો પાક ચોરી કરવાના લીધે ગાંધીજીએ એમને ડુંગળી ચોરનું બિરુદ આપ્યું હતું. તેઓએ ડિસેમ્બર 1923ની અંદર બોરસદ સત્યાગ્રહની અંદર સેનાપતિ તરીકે પોતે રહ્યા હતા. ત્યારબાદ 1928ની અંદર બારડોલી સત્યાગ્રહની અંદર એમની મહત્વની ભૂમિકા રહી છે. આપણે આ બધા સત્યાગ્રહો આગળ જતા જોવાના જ છે. વર્ષ 1930માં દાંડી સત્યાગ્રહમાં પણ એમનો મહત્વનો ફાળો હતો અને કર્મવીર ગાંધી ગોખલે ભાગ 1 અને 2 નામના પુસ્તકો પણ કોના દ્વારા લખવામાં આવે છે? મોહનલાલ કામેશ્વર પંડ્યા દ્વારા લખવામાં આવે છે. આ બધી માહિતી આગળ આવશે જ, જ્યારે આપણે ડીપમાં આ બધા સત્યાગ્રહો ભણીશું આગળ. ઓકે, ગુજરાતના સત્યાગ્રહો આવશે તે ટોપિકની અંદર આપણે ડીપમાં વાત કરવાની છે, પરંતુ એજ ઓફ નાઉ નામ નીકળ્યું છે એમનું, તો આપણે થોડી માહિતી એમની મેળવી લીધી. ક્લિયર છે? તો આ વાત થઈ ગઈ મોહનલાલ કામેશ્વર પંડ્યાની. ઓકે, તો અત્યાર સુધી આપણે શું વાત કરી? અત્યાર સુધી આપણે એ વાત કરી કે ભાઈ ગુજરાતની અંદર કયા લોકોએ સશસ્ત્ર ક્રાંતિ કરેલી છે. હવે આપણે એવા વ્યક્તિઓની વાત કરીશું જે ગુજરાતની અંદર જન્મ્યા હોય અથવા તો ગુજરાતી વ્યક્તિઓના સંપર્કમાં આવ્યા હોય અને વિદેશની અંદર સશસ્ત્ર ક્રાંતિ કરેલી હોય, વિદેશમાં જઈને કંઈક ક્રાંતિકારી પ્રવૃત્તિ કરેલી હોય. તો એમાં તમને 3 નામ જોવા મળશે. પહેલું નામ છે શ્યામજી કૃષ્ણ વર્માનું, બીજું નામ છે સરદારસિંહ રાણાનું અને ત્રીજું નામ છે મેડમ ભીખાઈજી કામાનું. એકચ્યુઅલી આ 3 જણા ક્યાં ભેગા થાય છે? ઇંગ્લેન્ડની અંદર ભેગા થાય છે. ઓકે, યુકે, ઇંગ્લેન્ડની અંદર ભેગા થાય છે. સાહેબ, ઇંગ્લેન્ડમાં ભેગા થાય છે, પરંતુ જાણી જોઈને નહીં. ઓકે, કોઇન્સિડન્સ. એવું તો કોઇન્સિડન્સ બને છે કે આ 3 જણાને યુકે, ઇંગ્લેન્ડ જવું પડે છે. હવે કોઇન્સિડન્સ કઈ રીતના હોય છે એ સમજીએ. સૌથી પહેલા આપણે વાત કરીએ શ્યામજી કૃષ્ણ વર્માની. સાહેબ, શ્યામજી કૃષ્ણ વર્મા એ કેમ ગયા હોય છે? તો શ્યામજી કૃષ્ણ વર્માનું કોઈ જ ઈરાદો હોતો નથી ઇંગ્લેન્ડ જવાનો. એ પોતે અહીંયા ભણતા હોય છે, સંસ્કૃતના મોટા વિદ્વાન થાય છે. યુકેની અંદર એક પ્રોફેસર હોય છે ઓક્સફર્ડ યુનિવર્સિટીના. એ આમના સંસ્કૃતથી પ્રભાવિત થઈ જાય છે અને આમને યુકે ઇંગ્લેન્ડ બોલાવે છે એમના મદદનીશ તરીકે. કહેવાય છે ને કે અસિસ્ટન્ટ તરીકે. ઓકે, તો યુકેની અંદર ઓક્સફર્ડ યુનિવર્સિટીના એક અધ્યાપક, સંસ્કૃતના અધ્યાપક છે, એ આમના સંસ્કૃતથી પ્રભાવિત થાય છે. ઓકે, અને આમને ઇંગ્લેન્ડ બોલાવે છે એમના મદદનીશ એટલે કે અસિસ્ટન્ટ બનાવવા માટે. ત્યાં જાય છે અને એ અધ્યાપકના એ અસિસ્ટન્ટ બને છે. એ ત્યાં જઈને એવું વિચારે છે કે હું અહીંયા ઇંગ્લેન્ડ આવ્યો છું તો હું અહીંયા બેરિસ્ટર એટલે કે વકીલાત કરી લઉં. તો જે જગ્યાએથી ગાંધીજીએ વકીલાત કરી હતી, ઓકે, ઇનર ટેમ્પલ જે કહેવામાં આવે છે, આ ઇનર ટેમ્પલમાં આમને પણ વકીલાત શરૂ કરી અને પોતે બેરિસ્ટર થયા, પોતે વકીલ બને. ઓકે, વકીલ બની ગયા. વકીલ બન્યા પછી એ પાછા આવી ગયા ભારતની અંદર કે ભાઈ આપણે વકીલાત ભણી લીધી છે, હવે આપણે પાછા ભારત જઈશું અને વકીલાત છે આપણે ક્યાં કરીશું? તો આપણે ઇંગ્લેન્ડમાં નથી કરવું, આપણી જે વકીલાત છે એ આપણે ક્યાંક ને ક્યાંક ભારત, આપણા દેશની અંદર જઈને કરીશું. તો પછી શ્યામજી કૃષ્ણ વર્મા છે પાછા ભારત આવે છે. ભારત આવ્યા અને મુંબઈની અંદર હાઈકોર્ટની અંદર પોતે વકીલાત છે એની શરૂઆત કરી.
સાહેબ આ સમયગાળા દરમિયાન જો અત્યાર સુધી જ્યારે હતા ત્યાં સુધી મતલબ કે જ્યાં સુધી ઇન્ડિયામાં હતા એ પહેલા જ્યારે સંસ્કૃતના ભણતા હતા ત્યારે સંસ્કૃતના અધ્યાપક બન્યા ત્યારે અંગ્રેજોને સારા ગણતા હતા. પરંતુ જ્યારે વકીલાત ભણીને જ્યારે ઇન્ડિયા પાછા આવ્યા, ઇન્ડિયાની અંદર જ્યારે એમને વકીલાત શરૂ કરી ત્યારે થોડું થોડું અંગ્રેજો પ્રત્યે એમનો ગુસ્સો છે એ વધતો ગયો. સાથે સાથે દયાનંદ સરસ્વતી, યાદ કરો દયાનંદ સરસ્વતી પણ સ્ટાર્ટિંગમાં સંસ્કૃતના મોટા વિદ્વાન હતા. પોતાનું ભાષણ એ સંસ્કૃતમાં આપતા હતા અને આગળ જતા પછી હિન્દીમાં ભાષણ એમને શરૂ કર્યું. બાકી સ્ટાર્ટિંગમાં તો એ સંસ્કૃતમાં જ આપતા હતા. તો આમને પણ સંસ્કૃતના વિદ્વાન હતા, દયાનંદ સરસ્વતી પણ સંસ્કૃતના વિદ્વાન હતા. તો ક્યાંક ને ક્યાંક દયાનંદ સરસ્વતીના જે વિચારો છે એમને આમને ગમી ગયા. શ્યામજી કૃષ્ણ વર્માને ક્યાંક ને ક્યાંક પ્રભાવિત થયા દયાનંદ સરસ્વતીના જે વિચારો છે એનાથી, મોટા ફેન બની ગયા. અને ધીમે ધીમે આમને પણ એવું થયું કે આપણે અંગ્રેજો છે અહીંયા આવીને ખોટું કરી રહ્યા છે. આગળ જતા એક ચાપેકર બંધુઓ છે, એ ચાપેકર બંધુઓ અહીંયા ઇન્ડિયાની અંદર એક જે અંગ્રેજ અધિકારી છે એમને મારી નાખે છે. અને એવું કહેવાય છે કે આની અંદર શ્યામજી કૃષ્ણ વર્માના ઉપર પણ અંગ્રેજો સંદેહ કરે છે કે કદાચ આ ચાપેકર ભાઈઓ સાથે શ્યામજી કૃષ્ણ વર્મા પણ ક્યાંક ને ક્યાંક સંકળાયેલા છે. તો આ બધી ખટપટના કારણે શ્યામજી કૃષ્ણ વર્મા પાછા ક્યાં જતા રહે છે? ઇંગ્લેન્ડ જતા રહે છે. પાછા ઇંગ્લેન્ડ એટલે કે યુકે જતા રહે છે. અને યુકેની અંદર જઈને એ એવું વિચારે છે કે ભાઈ હવે યુકેમાં હું આવી ગયો છું, પરંતુ આપણે અહીંયા અંગ્રેજોનો સાથ આપવાનો નથી. ઇન્ડિયાની અંદર અંગ્રેજો જે પ્રવૃત્તિ કરી રહ્યા છે એનો આપણે અહીંયા વિરોધ કરવાનો છે એમના ઘરની અંદર. ઇંગ્લેન્ડ જ્યાંથી બ્રિટિશરો આવ્યા છે, ઓકે, તો એમના ઘરની અંદર રહીને આપણે એમનો વિરોધ કરવાનો છે કે તમે ઇન્ડિયાની અંદર ખોટું કરી રહ્યા છો. તો ઇન્ડિયા પાછા યુકે જતા રહ્યા અને યુકેની અંદર એમને 3 મહત્વપૂર્ણ કાર્યો કર્યા. 3 મહત્વપૂર્ણ કાર્યો. પહેલું કાર્ય એમને એક સામાયિક છે એ શરૂ કર્યું જેનું નામ હોય છે ધ ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ. ધ ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ નામનું સામાયિક છે બહાર પાડતા હતા, જેની અંદર અંગ્રેજો એ ભારતની અંદર કેવી પ્રવૃત્તિ કરી રહ્યા છે એના વિશે ડિટેલ્સમાં લખતા હતા. સાહેબ એમના ઘરની અંદર રહીને આ રીતના સામાયિકો બહાર પાડતા હતા. તો પહેલું કાર્ય તો આ કરી. બીજું એમને એક સંગઠન બનાવ્યું. એ સંગઠનનું નામ હોય છે ધ ઇન્ડિયન હોમ રૂલ સોસાયટી. ધ ઇન્ડિયન હોમ રૂલ સોસાયટી. તો ધ ઇન્ડિયન હોમ રૂલ સોસાયટી છે એની સ્થાપના કરવામાં આવે છે, જે ક્યાંક ને ક્યાંક ક્રાંતિકારી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોય છે, જેની અંદર ક્રાંતિકારીઓ મતલબ કે જે બધા લોકો ભેગા થઈને કઈ રીતના ભારતની અંદર જે લોકો છે એને સ્વતંત્રતા માટે એકતા કરવા, એ બધું કાર્ય છે એ આ ધ ઇન્ડિયન હોમ રૂલ સોસાયટી છે એ આ કાર્ય કરતા હતા. આ બધી વસ્તુ ઇંગ્લેન્ડમાં જ કરતા હતા. અને ત્રીજું કાર્ય છે એ છે ઇન્ડિયા હાઉસ. ઓકે, એમને એક ઘર છે એ લીધું અને એ ઘરનું નામ આપ્યું ઇન્ડિયા હાઉસ. સાહેબ એ ઇન્ડિયા હાઉસનું ઉદ્ઘાટન કરવા માટે મેડમ ભીખાઈજી કામા પણ ત્યાં હાજર હતા. દાદાભાઈ નવરોજી પણ એ સમયે હાજર હતા. તો ઇન્ડિયા હાઉસ છે, આ ઇન્ડિયા હાઉસ નામનું એમને ઘર છે એ ખરીદ્યું અને આ રીતના ઇન્ડિયા હાઉસ એમ નામ આપ્યું. એ હાઉસ કેમ બનાવ્યું હતું? તો જે ભારતના લોકો અહીંયા ઇંગ્લેન્ડ આવે છે ભણવા માટે, તો એ અહીંયા આવીને રહી શકે. ઓકે, સાથે સાથે સશસ્ત્ર ક્રાંતિ છે એની અંદર જોડાય, એમની અંદર એવા વિચારો છે એ પેદા થાય. સાથે સાથે ત્યાં ગ્રંથાલય હતું, વ્યાયામ પ્રવૃત્તિ થતી હતી, એક્સરસાઇઝ, આ બધી સુવિધાઓ હતી આની અંદર. ટૂંકમાં આ હાઉસ એના માટે હતું કે જે બહારથી ધેટ્સ મીન્સ કે ઇન્ડિયાથી જે ઇંગ્લેન્ડ આવે છે તો એવા વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવાની પણ અહીંયા એક સુવિધા છે એ આપતા હતા શ્યામજી કૃષ્ણ વર્મા. તો આ બધી પ્રવૃત્તિ છે એ શ્યામજી કૃષ્ણ વર્મા એ કરતા હતા. હવે વાત નીકળી છે તો વાત પૂરી જ કરી દઈએ. આગળ જતા અંગ્રેજોને શક થાય છે કે યુકેની અંદર અમારા ઘરની અંદર આ બધી પ્રવૃત્તિ ચાલે છે, આ રીતના ક્રાંતિકારી પ્રવૃત્તિ ચાલે છે, જેનાથી શ્યામજી કૃષ્ણ વર્માને ઇંગ્લેન્ડ એટલે કે યુકે છે છોડવું પડે છે. અને યુકે છોડીને ક્યાં જતા રહે છે? યુકે છોડીને જતા રહે છે પેરિસ એટલે કે ફ્રાન્સ જતા રહે છે. પેરિસમાં જતા રહે છે. અને આગળ જતા પછી આ કોણ સંભાળે છે? સાહેબ જતા રહે તો આ બધું સંભાળશે કોણ? તો સાહેબ આ બધું સંભાળશે વીર સાવરકર. વીર સાવરકર. સાહેબ આ વીર સાવરકર ક્યાંથી આવે? તો તમને ખબર હોય તો આજે આ એમને ઇન્ડિયા હાઉસ બનાવ્યું હતું ને, આ ઇન્ડિયા હાઉસની અંદર એક વ્યક્તિ વીર સાવરકર પણ હતા. ઓકે, મતલબ કે ભાગ નહીં, શું કહેવાય કે શું કહેવાય, લાભ લેનાર. ઓકે, તો એ ઇન્ડિયાથી આવ્યા હતા વીર સાવરકર, તો એમને આ ઇન્ડિયા હાઉસનો પણ લાભ લીધો હતો. મદનલાલ ઢીંગરા હતા, એ પણ હતા.
તો એમને ભાગ લીધો હતો. આગળ જતા જે યુકે જતા રહેશે, યુકેથી સોરી પેરિસ જતા રહે છે શ્યામજી કૃષ્ણ વર્મા, ત્યારે આ બધું કોણ સંભાળતા હોય છે? વીર સાવરકર અને સરદારસિંહ રાણા છે એ સંભાળતા હોય છે. આગળ જતા વીર સાવરકર છે એમની ધરપકડ થાય છે. ધરપકડ થઈ જાય છે અને એના પછી આ બધી વસ્તુ મંદી થઈ જાય છે અને એના પછી પેરિસથી એ ક્યાં જતા રહે છે? સ્વિટ્ઝરલેન્ડના જીનેવામાં જાય છે. જીનેવા જતા રહે છે અને જીનેવાની અંદર શ્યામજી કૃષ્ણ વર્માનું મૃત્યુ થાય છે. અને સાહેબ આ જીનેવાથી 2003 ની અંદર જ્યારે નરેન્દ્રભાઈ મોદી છે એ જ્યારે સીએમ બને છે આપણા ગુજરાતના, ત્યારે એમની અસ્થિઓ છે ગુજરાતમાં લાવવામાં આવે છે અને માંડવીમાં કીર્તિ તીર્થ બનાવવામાં આવે છે, જે ઇન્ડિયા હાઉસ જેવું જ હોય છે અને ત્યાં એમની અસ્થિઓ મૂકવામાં આવે છે. ઓકે, તો વિચાર કરો આવું એમનું જીવન હોય છે શ્યામજી કૃષ્ણ વર્માનું. ક્વેશ્ચન થાય કે સાહેબ સરદારસિંહ રાણા અને મેડમ ભીખાઈજી કામા આ ઇંગ્લેન્ડ કઈ રીતના પહોંચે છે? તો એ જોઈ લઈએ. સાહેબ આ તો બેરિસ્ટર બનવા માટે જાય છે, બેરિસ્ટર. ઓકે, આ તો મેં તમને વાત કરી દીધી એમ પ્રોફેસર, ત્યાંના પ્રોફેસર ઇંગ્લેન્ડ બોલાવે છે. આ પોતે બેરિસ્ટર ભણવા માટે એટલે કે વકીલાત કરવા માટે ઇંગ્લેન્ડ જાય છે, ભણવા માટે જાય છે. અને સાહેબ મેડમ ભીખાઈજી કામા છે એક એમના ઓપરેશન માટે જાય છે. ઓકે, ઇંગ્લેન્ડની અંદર એમને બહુ મોટી બીમારી થાય છે. એ મોટી બીમારીનો ઈલાજ કરવા માટે, ઓપરેશન કરવા માટે ક્યાં જાય છે? ઇંગ્લેન્ડ જાય છે. ઇંગ્લેન્ડ જાય છે અને ઇંગ્લેન્ડની અંદર આ ત્રણેય જણા ભેગા થાય છે. ક્યાં ભેગા થાય છે? તો સાહેબ આ ત્રણેય જણા આનો ભાગ હોય છે, એટલે કે ધ ઇન્ડિયન હોમ રૂલ સોસાયટી, જેમની સ્થાપના કોના દ્વારા કરવામાં આવે છે? શ્યામજી કૃષ્ણ વર્મા દ્વારા કરવામાં આવે છે. તો આ ત્રણેય જણા ભેગા અહીંયા થાય છે. ઓકે, આ બીજા નંબરનું ધ ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીના પાર્ટ્સ હોય છે. ઓકે, આ સરદારસિંહ રાણા જે ઇન્ડિયા હાઉસ હોય છે, આ ઇન્ડિયા હાઉસ સ્થાપવાની અંદર પણ સરદારસિંહ રાણાનો સારો એવો ભાગ હોય છે. ઓકે, તો ટૂંકમાં ત્રણ વ્યક્તિઓને અલગ નથી ભણવાના, ત્રણેય વ્યક્તિને આપણે જોઈશું અલગ, પરંતુ ક્યાંક ને ક્યાંક એકબીજા સાથે કમ્બાઈન હોય છે, એકબીજા સાથે જોડાયેલા હોય છે. ઓકે, ચાલો વન બાય વન એક એક કરીને આપણે ભણીએ. તો વિદેશમાં રહીને ગુજરાતમાં ક્રાંતિકારી આંદોલન કરનાર ગુજરાતી ક્રાંતિકારીઓમાં શ્યામજી કૃષ્ણ વર્મા, સરદારસિંહ રાણા અને મેડમ ભીખાઈજી કામા જેવા ક્રાંતિકારીઓનો સમાવેશ થાય છે. વન બાય વન એક એક કરીને આપણે જોઈએ. સૌથી પહેલા આપણે વાત કરીએ શ્યામજી કૃષ્ણ વર્માની. શ્યામજી કૃષ્ણ વર્માને એક બિરુદ આપવામાં આવ્યું છે, મોસ્ટ આઈએમપી, એ છે ક્રાંતિ ગુરુ. સાહેબ ક્રાંતિ ગુરુનું બિરુદ આપવામાં આવ્યું છે અને એવું કહેવાય છે કે વિદેશની અંદર ભારતીય ક્રાંતિ ચળવળના આદ્ય સ્થાપક છે. એટલે કે આદ્ય સ્થાપકનો મતલબ શું થાય કે સાહેબ એમના ઘરની અંદર જઈને, અંગ્રેજોના ઘરની અંદર જઈને ક્રાંતિકારી પ્રવૃત્તિ કરી હોય એવા પહેલા વ્યક્તિ, આદ્ય સ્થાપક, આદ્યનો મતલબ થાય જૂના, સૌથી જૂના સ્થાપક એ છે સાહેબ શ્યામજી કૃષ્ણ વર્મા છે. એમનો જન્મ 4 ઓક્ટોબર 1857 ના રોજ હિન્દુ ભાનુશાળી એટલે અથવા તો ભણશાળી કુટુંબની અંદર થયો હતો. સારા એવા કુટુંબની અંદર એમનો જન્મ થયો હતો. એમનું જન્મ સ્થળ કયું છે? માંડવી. ઓકે, માંડવી, કચ્છનું માંડવી, સુરતનું માંડવી નહીં. ઓકે, તો કચ્છના માંડવીની અંદર થયો હતો. એમનું પ્રાથમિક શિક્ષણ એટલે કે 12 સુધીનું શિક્ષણ, જે પ્રાથમિક શિક્ષણ કહેવાય છે, એ ક્યાં? તો એમને માંડવીની અંદર લીધું. તેજસ્વી વિદ્યાર્થી હોવાના કારણે ભાટિયા જ્ઞાતિના ધનિક શેઠ મથુરાદાસ લવજી, ઓકે, મથુરાદાસ લવજીએ તેમને મુંબઈ બોલાવીને વિલ્સન હાઈસ્કૂલની અંદર દાખલ કર્યા. ઓકે, અહીંયા માંડવી સોરી પ્રાથમિક શિક્ષણ લઈને 1 થી 7. ઓકે, 1 થી 7 છે એમને માંડવીની અંદર કર્યું અને આગળ જતા 7 થી પછી જે હાઈસ્કૂલ કહેવામાં આવે છે, તો વિલ્સન હાઈસ્કૂલની અંદર દાખલ કર્યા. સાથે સાથે તેમને સંસ્કૃત પાઠશાળામાં અભ્યાસ કરીને સંસ્કૃતના વિદ્વાન બન્યા. ઓકે, અહીંયાથી એમનું જીવન છે આખું બદલાઈ જાય છે. તમે વિચાર કરો, તેજસ્વી વિદ્યાર્થી હતા. ઓકે, આ 1 થી 7 છે, 1 થી 7 ની અંદર સારો રેન્ક ધરાવતા હતા, ભણવામાં મતલબ કે સારા એવા હતા. ઓકે, હાઈ રેન્કેડ હતા. તો એના કારણે ભાટિયા જ્ઞાતિના એક ધનિક શેઠ હતા જેમનું નામ હોય છે મથુરાદાસ લવજી. આ મથુરાદાસ લવજીએ એમને મુંબઈ બોલાવ્યા અને મુંબઈની અંદર વિલ્સન હાઈસ્કૂલ છે એમની અંદર એમને દાખલ કરવામાં આવ્યા. વિલ્સન હાઈસ્કૂલમાં પણ સાથે સાથે સંસ્કૃતનો અભ્યાસ કરતા હતા અને સંસ્કૃતના વિદ્વાન બને. ઓક્સફર્ડ યુનિવર્સિટી, યુકેની વાત થઈ રહી છે, તો ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં સંસ્કૃતના એક અધ્યાપક હતા, એક પ્રોફેસર હતા જેમનું નામ છે મોનિયર વિલિયમ્સ. સાહેબ આ મોનિયર વિલિયમ્સ છે એ શ્યામજી કૃષ્ણ વર્માનો જે સંસ્કૃત છે એનાથી પ્રભાવિત થયા હતા અને એટલા માટે એમને કીધું કે ભાઈ તમારે જો આવવું હોય, યુકે આવવું હોય, ઇંગ્લેન્ડ આવવું હોય તો તમે આવી શકો છો. હવે એમને એમ તો યુકે ઇંગ્લેન્ડ જવાય ને, તો એ જવા માટે ભલામણ કોને કરી? તો એમાં આન્સર આવશે ન્યાયાધીશ ગોપાળરાવ હરિદેશમુખ. ઓકે, તો નાસિકના ન્યાયાધીશ ગોપાળરાવ હરિદેશમુખની ભલામણથી
ઈસવીસન 1877 મોનિયર વિલ્સમ્સે એમને પોતાના સહાયક મદદનીશ બનાવીને ઓક્સફોર્ડ બોલાવ્યા અને અહીંયાથી એ ભારતથી ક્યાં ગયા છે? હવે ઇંગ્લેન્ડ ગયા છે. ઇંગ્લેન્ડ કેમ ગયા છે? કારણ કે ઇંગ્લેન્ડની અંદર ઓક્સફોર્ડ યુનિવર્સિટીના એક અધ્યાપક હોય છે, એક પ્રોફેસર હોય છે, એ જેમનું નામ હોય છે મોનિયર વિલિયમ્સ. આ મોનિયર વિલિયમ્સ એમના સહાયક માટે, એમના મદદનીશ માટે, એ જે મદદનીશ રાખવા માટે એમને બોલાવવામાં આવે છે. અને અહીંયાથી ભલામણ કોણ કરે છે? તો ભલામણ કરે છે ન્યાયાધીશ ગોપાળરાવ હરિદેશમુખ. ક્લિયર? ચલો આગળ વાત કરીએ ઈસવીસન 1879 ની અંદર. ઓકે, ભલામણ ક્યારે થાય છે? 1877. ઓકે, એના 2 વર્ષ પછી એટલે કે ઈસવીસન 1879 ની અંદર. ઓકે, 1879 માં શ્યામજી કૃષ્ણ વર્મા ઇંગ્લેન્ડ જઈ ત્યાં તેઓ વિલિયમ્સના સંસ્કૃત ભાષાના સહાયક એટલે કે મદદનીશ, ઇંગ્લિશમાં કહીએ તો અસિસ્ટન્ટ બને છે. ઓક્સફોર્ડ યુનિવર્સિટીની બલિયોલ કોલેજમાં એમને પ્રવેશ લીધો અને કાયદાનો અભ્યાસ કરવા માટે ઇનર ટેમ્પલમાં એમને પ્રવેશ મેળવ્યો. આ એ જ ઇનર ટેમ્પલ છે જ્યાંથી ગાંધીજી બેરિસ્ટરનું ભણ્યા છે, વકીલાત કરી છે. આ એ જ ઇનર ટેમ્પલ છે. તો સાહેબ ઇનર ટેમ્પલમાં એમને પ્રવેશ મળ્યો એટલે કે ગયા હતા સંસ્કૃતના મદદનીશ તરીકે, સહાયક તરીકે, આસિસ્ટન્ટ તરીકે. પરંતુ ત્યાં ગયા છે તો એમને એવું વિચાર આવ્યો કે હું અહીંયા બેરિસ્ટર એટલે કે વકીલાત છે, આ વકીલાતની પણ તૈયારી કરું. તો એમને ઇનર ટેમ્પલની અંદર પ્રવેશ લઈ લીધો. મુંબઈના ગવર્નર રિચાર્ડ ટેમ્પલ પર પ્રોફેસર વિલિયમ્સની ભલામણથી કચ્છ રાજ્ય તરફથી એમને, હવે ઇનર ટેમ્પલની અંદર ભણવું હોય, યુકેની અંદર ભણવું હોય તો પૈસાની તો જરૂર પડે ને. તો અહીંયા પ્રોફેસર વિલિયમ્સે ભલામણ કરી, કારણ કે એમના આસિસ્ટન્ટ હતા, તો ભલામણ કરી અને એમની ભલામણથી કચ્છ રાજ્ય તરફથી 3 વર્ષની શિષ્યવૃત્તિ અને વાર્ષિક કહીએ તો 100 પાઉન્ડ. ઓકે, વર્ષના 100 પાઉન્ડ એવા 3 વર્ષ એટલે કે 300 પાઉન્ડ તમે કહી શકો પ્રાપ્ત કરી ઈસવીસન 1883 બલિયોલ કોલેજમાંથી ડિસ્ટિંક્શન સાથે શું કર્યું? એમને BA કર્યું અને આગળ જતા 1884 ઇનર ટેમ્પલમાંથી એ બેરિસ્ટર થયા એટલે કે વકીલાત એમને પૂરું કરી. તો એ ટૂંકમાં 1884 ની અંદર એ વકીલ બની ગયા હતા અને આ વકીલાત ભણવા માટે ઓકે શિષ્યવૃત્તિ છે એની સહાય મળી અને આગળ જતા પોતે પણ શિષ્યવૃત્તિની સહાય છે એ શરૂ કરે છે. તો કોણે આપી હતી? તો વિલિયમ્સ કચ્છ રાજ્ય તરફથી એમને 3 વર્ષની શિષ્યવૃત્તિ મળી હતી એટલે કે વાર્ષિક 100 પાઉન્ડ જેટલા એમને પૈસા મળ્યા હતા. ભારત પરત આવીને હવે બેરિસ્ટર બની ગયા છે, વકીલ બની ગયા છે, વકીલ બનીને એ પાછા ભારત આવ્યા. ભારત આવીને મુંબઈ હાઈકોર્ટની અંદર એમને વકીલાત છે એની શરૂઆત કરી, વકીલ તરીકે નોંધણી કરાવી દીધી. સ્વામી દયાનંદ સરસ્વતી, આ સ્વામી દયાનંદ સરસ્વતીના વિચારોથી એ પ્રભાવિત થયા. કેમ વિચારોથી પ્રભાવિત થયા? કારણ કે સ્વામી દયાનંદ સરસ્વતી એ પણ સંસ્કૃતના વિદ્વાન હતા. એ સંસ્કૃત ભાષાની અંદર જ ભાષણ આપતા હતા. આગળ જતા પછી એમને હિન્દી ભાષા અપનાવી, પરંતુ સ્ટાર્ટિંગમાં તો એમની શરૂઆત, ભાષણ આપવાની શરૂઆત એ સંસ્કૃત ભાષામાં જ કરતા હતા. તો સ્વામી દયાનંદ સરસ્વતીના જે વિચારો છે, ક્રાંતિકારી વિચારો છે, એનાથી આ શ્યામજી કૃષ્ણ વર્મા છે એ પ્રભાવિત થયા અને જે દેશભક્તિ છે આ જગ્યાએ એમને જાગી. દેશભક્તિ જગાવનાર કોણ? તો સ્વામી દયાનંદ સરસ્વતી હતા. ઓકે, એક્ઝામની અંદર પૂછાય કે શ્યામજી કૃષ્ણ વર્મા એ કોના વિચારોથી પ્રભાવિત થઈને ક્રાંતિકારી પ્રવૃત્તિ છે એ શરૂ કરી અથવા તો દેશભક્તિ જાગી? તો આવશે શું આવશે? સ્વામી દયાનંદ સરસ્વતી. ક્લિયર? ઓકે, વધીએ આગળ. જુનાગઢ રાજ્યના દિવાનપદ દરમિયાન અંગ્રેજોમાંથી વિશ્વાસ ગુમાવ્યો. જો હવે ધીમે ધીમે એમને અંગ્રેજો ઉપરથી વિશ્વાસ ઉઠતો ગયો. ઓકે, અમુક એવા કારણો બન્યા એ જ્યારે જુનાગઢ રાજ્યના દિવાન પદ ઉપર હતા ત્યારે અમુક એવા કારણો બન્યા હશે, એવી કઈક ઘટનાઓ બની હશે જેના કારણે અંગ્રેજો ઉપરથી એમને વિશ્વાસ ઉઠી ગયો. આગળ જતા 1897 પુણેની અંદર પ્લેગ કમિશનર રેન્ડ એનું ખૂન થઈ ગયું. ઓકે, પ્લેગ કમિશનર હતા, રેન્ડ નામનો અધિકારી હતો. આ રેન્ડ નામનો અધિકારી એનું ખૂન થઈ ગયું. એકચ્યુઅલી એનું ખૂન કોના દ્વારા કરવામાં આવ્યું હતું? એનું ખૂન ચાપેકર ભાઈઓએ કર્યું હતું. અહીંયા જોઈ શકો છો, આ છે ચાપેકર ભાઈઓ. આ ચાપેકર ભાઈઓએ ખૂન કર્યું હતું પ્લેગ કમિશનર રેન્ડનું, જે અધિકારી હતો એનું. પરંતુ આ ખૂનની અંદર આ ચાપેકર ભાઈઓની સાથે આ શ્યામજી કૃષ્ણ વર્મા છે એમનું પણ નામ આવ્યું. એટલે કે શંકા હતી. ઓકે, ફૂલ ફોપ નામ નતું આવ્યું પરંતુ સંડોવણી છે એમની સાથે છે એવો શંકાસ્પદ વહેમ કોને થયો? અંગ્રેજોને થયો. હવે શ્યામજી કૃષ્ણ વર્માને એવું થયું કે હવે અહીંયા રહેવાય નહીં. ઓકે, મતલબ કે હવે જો અહીંયા રહીશ અને વધારે પડતું કંઈક ઇન્વેસ્ટિગેશન કે આવું કંઈક થશે, મતલબ એમને કર્યું હતું કે નહીં, ભાગ હતો કે નહીં, હજુ સુધી કોઈને ખબર નથી. પરંતુ હજુ જો આવું કંઈક થશે ઓકે તો મને જેલમાં પૂરી દેવામાં આવશે. તો હવે શું કરે છે શ્યામજી કૃષ્ણ વર્મા? એ ભારતથી પાછા ક્યાં જતા રહેશે? ઇંગ્લેન્ડ જતા રહેશે.
તો ઉપરોક્ત ઘટનાઓના પરિણામે શ્યામજી કૃષ્ણ વર્મા ભારત છોડીને ઇંગ્લેન્ડ જતા રહ્યા અને એઓએ ભારતની સ્વતંત્રતાનો પ્રચાર કરવાનો સંકલ્પ કર્યો કે હું ઇંગ્લેન્ડ જઈને એમના ઘરની અંદર જઈને ભારતને કઈ રીતના સ્વતંત્ર કરવું, ભારતને ફ્રીડમ ફાઇટરને હેલ્પ કરવાની, મતલબ કે આ બધી પ્રતિજ્ઞાઓ સંકલ્પ એ કરી દેશે કે ભાઈ આપણે ભલે ઇંગ્લેન્ડ જઈએ છીએ પરંતુ આપણે કરવાનું છે શું કામ ત્યાં જઈને, તો ભારતને આઝાદ કરવા માટેના કામ કરવાના છે. આગળ જતા ઇંગ્લેન્ડમાં શ્યામજી કૃષ્ણ વર્માએ એક અંગ્રેજ તત્વજ્ઞાની હતા જેમનું નામ હું તમને કહું તો હર્બર્ટ સ્પેન્સર. ઓકે, હર્બર્ટ સ્પેન્સર એમનું નામ હતું. આ વ્યક્તિ તમે જોઈ શકો છો, આ છે હર્બર્ટ સ્પેન્સર. તો એમના ગ્રંથોનો અભ્યાસ કર્યો અને એમના ગ્રંથોનો અભ્યાસ કર્યો તો એમનાથી પણ પ્રભાવિત થયા. તો એમનાથી પ્રભાવિત થયા અને એના પછી સ્પેન્સરના અવસાન પછી એમને હર્બર્ટ સ્પેન્સર ઇન્ડિયન ફેલોશિપ્સ નામે 2005, ઓકે, રૂપિયા 2005 એટલે કે 5 વ્યક્તિઓને શિષ્યવૃત્તિ મળશે 2000ની. તો 2005 એવી શિષ્યવૃત્તિની જાહેરાત કરી જે ભારતના વિદ્યાર્થીઓને અંગ્રેજી અભ્યાસ માટે અને વિદ્યાર્થીઓને સ્વતંત્ર ધંધા ઇંગ્લેન્ડની અંદર, ઓકે, આ બધી વસ્તુ ઇંગ્લેન્ડની અંદર વાત થાય છે કે ભારતથી કોઈ અહીંયા વિદ્યાર્થી આવે છે એને ભણવા માટે પૈસાની જરૂર હોય તો રૂપિયા 2000ની, એ વખતે 2000 બહુ હતા, ઓકે, રૂપિયા 2000ની એવી 5 વ્યક્તિઓને, 5 વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવાની એમને જાહેરાત કરી હતી. સાથે સાથે કંઈક ધંધો કરવો હોય એવા વિદ્યાર્થીઓને ઇંગ્લેન્ડની અંદર તો એ બનવા માટેનો પણ આ શિષ્યવૃત્તિ હતી. કોના નામથી શરૂ કરી તો યાદ રાખજો, હર્બર્ટ સ્પેન્સરના નામથી, અને એમના ગ્રંથો વાંચીને એમનાથી પ્રભાવિત થયા હતા એટલા માટે. આગળ જતા એમના બીજા, મતલબ કે જેમનાથી પ્રભાવિત થયા હતા ભારતની અંદર, એ હતા સ્વામી દયાનંદ સરસ્વતી. તો સ્વામી દયાનંદ સરસ્વતીની સ્મૃતિમાં પણ એમને એક વિશેષ શિષ્યવૃત્તિ જાહેર કરી. આ શિષ્યવૃત્તિની ખાસ શરત એ હતી કે જે વિદ્યાર્થી આ શિષ્યવૃત્તિ મેળવે તે ભારત જઈને સરકારી નોકરી કરી શકે નહીં. કેમ એવું? કારણ કે કોના નામ ઉપર છે? સ્વામી દયાનંદ સરસ્વતીના નામ ઉપર છે. અને સાહેબ અહીંયા સરકારી નોકરી એટલે એ વાત થાય છે અંગ્રેજોની ગુલામી. એ વખતે સરકારી નોકરી એટલે અંગ્રેજોની ગુલામી. કેમ? કારણ કે એ વખતે સરકાર એટલે અંગ્રેજ જ હતી ને. ભારત દેશ કોના કબજામાં હતો? અંગ્રેજોના કબજામાં હતો. એટલે કે ત્યાંની સરકારી નોકરી એટલે કે અંગ્રેજોની ગુલામી કરવી. તો અહીંયા એમની એક શરત રાખી હતી કે અહીંયા તમે સ્વામી દયાનંદ સરસ્વતીની સ્મૃતિમાં હું તમને જે પણ શિષ્યવૃત્તિ આપું છું તો એનો એક છે કે ભાઈ તમે ભારત જાઓ, પાછા ભારત જાઓ તો તમારે સરકારી નોકરી એટલે અંગ્રેજોની ગુલામી કરવી નહીં. કારણ કે જેમના નામ ઉપર મેં આ શિષ્યવૃત્તિ રાખી છે એ પોતે જ એક ક્રાંતિકારી છે. એમને જ આ અંગ્રેજો ગમતા નથી, અંગ્રેજો વિરુદ્ધ એ લડાઈ કરે છે. તમે એમના જ નામની શિષ્યવૃત્તિ લઈને પછી અંગ્રેજોની ગુલામી કરો એ ચાલે નહીં. ઓકે, તો ભારત જઈને સરકારી નોકરી નહીં કરે, આ એક એવી કન્ડિશન એમને રાખી હતી. જાન્યુઆરી 1905માં શ્યામજી કૃષ્ણ વર્માએ ધી ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ નામનું સામાયિક પત્ર શરૂ કર્યું હતું, મોસ્ટ આઈએમપી. ઓકે, 1905 આ એ જ સાલ છે જ્યાં બંગાળના ભાગલા થયા હતા. ઓકે, તો બંગાળના ભાગલા થાય છે એનો વિરોધમાં એક એમને, જો અહીંયા તમે જોઈ શકો છો આ ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ, ઓકે, એ તમે દેખાય છે, એડિટેડ બાય શ્યામજી કૃષ્ણ વર્મા. તો 1905માં શ્યામજી કૃષ્ણ વર્માએ ધી ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ, આ ઇંગ્લેન્ડની અંદર વાત થાય છે, નામનું સામાયિક પત્ર છે શરૂ કર્યું હતું. જેની અંદર એ શું કરતા હતા? તો એની અંદર આ બધા વિચારો, ઓકે, દેશને કઈ રીતના આઝાદ કરવો, ત્યાં અંગ્રેજો બધું શું કામ કરી રહ્યા છે તેનો વિરોધ કરતા હતા. 18 ફેબ્રુઆરી 1905ના રોજ લંડનમાં આશરે 20 ભારતીયોની હાજરીમાં ધ ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની સ્થાપના કરી, જેમાં શ્યામજી કૃષ્ણ વર્મા આ સંસ્થાના પ્રમુખ હતા. તમે જોઈ શકો છો. તો ધ ઇન્ડિયન હોમ રૂલ સોસાયટી એક સંસ્થાની સ્થાપના કરે છે જેમનો મેઇન હેતુ શું હોય છે? તો ભારત માટે સ્વરાજ મેળવવો, તેની પ્રાપ્તિ માટે યુનાઇટેડ કિંગડમમાં એનો પ્રચાર કરવો, એટલે કે યુકે ઇંગ્લેન્ડમાં પ્રચાર કરવો, અને ભારતના લોકોમાં સ્વતંત્રતા અને રાષ્ટ્રીય એકતાની જાગૃતિ ફેલાવી. આ 3 કાર્યો હતા. આ જે ઇન્ડિયન હોમ રૂલ સોસાયટી છે એના 3 કાર્યો હતા. શું? સૌથી પહેલા તો ભારતને કઈ રીતના સ્વરાજ મળે, પોતાનું રાજ મળે. બીજું, યુકેની અંદર રહીને, ઓકે, આનો પ્રચાર કરવો કે ભાઈ તમે ઇંગ્લેન્ડ ત્યાંથી તમે ત્યાં ગયા છો અને ત્યાં તમે શું કાર્ય કરી રહ્યા છો એનો પ્રચાર કરો. ભારતના લોકોની સ્વતંત્રતા અને ત્યાં કઈ રીતના એકતા ભેગી થાય, મતલબ કે બધા ભેગા થઈને વિપ્લવ કરી શકે, મતલબ કે એ ટાઈપનું, ઓકે, સ્વતંત્રતા મેળવી શકે એ ટાઈપની લોક જાગૃતિ એ લોકો ફેલાવતા હતા. આ 3 એમના ઉદ્દેશ્યો હતા. શ્યામજી કૃષ્ણ વર્માએ લંડનમાં હાઈગેટમાં આશરે 25 યુવાનો રહી શકે એવું મકાન ભારતથી ઇંગ્લેન્ડ જતા વિદ્યાર્થીઓને રહેવા માટે ખરીદ્યું. ઓકે, તેમાં ગ્રંથાલયની વ્યવસ્થા હતી, વ્યાખ્યાન ખંડ હતો, વાંચન ખંડ હતો, વ્યાયામ શાળા હતી, વગેરેની સુવિધા હતી.
એટલે કે એવા વ્યક્તિઓ, એવા વિદ્યાર્થીઓ જે ભારતથી ઇંગ્લેન્ડ આવે છે, પરંતુ આવે એટલે બધું એને રહેવા ખાવા બધી વસ્તુઓ જોઈએ. તો અહીંયા એક મકાન ખરીદ્યું શ્યામજી કૃષ્ણ વર્માએ કે ભાઈ ભારતથી જે લોકો ઇંગ્લેન્ડ આવે છે ભણવા માટે કે કંઈ પણ કોઈ પણ XYZ, એવું નથી કે ભાઈ એમને બધા આવે એમને ક્રાંતિકારી બનાવી દેવાના છે. ઓકે, ક્રાંતિકારી ના, કોઈને ભણવા આવવું હોય તો આવે, કોઈને બેરિસ્ટર બનવું હોય કે કંઈ પણ XYZ કોઈ પણ જો એમને રહેવા ખાવાની સુવિધા ના હોય તો અહીંયા આવીને આ મકાનની અંદર એ રહી શકે. 1 જુલાઈ 1905, અહીંયા આ જ મકાનની વાત થઈ રહી છે. 1 જુલાઈ 1905 ના રોજ દાદાભાઈ નવરોજી અને એ વખતે મેડમ ભીખાઈજી કામા પણ હાજર હતા. એકચ્યુઅલી આવ્યા ક્યાં હતા? ઇંગ્લેન્ડ કેમ આવ્યા હતા? મેડમ ભીખાઈજી કામા એમનો ઈલાજ કરવા માટે ઇંગ્લેન્ડ આવ્યા હતા, બાકી ઇંગ્લેન્ડ આવવાના જ હતા ને. તો દાદાભાઈ નવરોજી અને મેડમ ભીખાઈજી કામા વગેરેની હાજરીમાં આ મકાનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને એનું નામ શું રાખવામાં આવ્યું? ઇન્ડિયા હાઉસ રાખવામાં આવ્યું. શું રાખવામાં આવ્યું? ઇન્ડિયા હાઉસ રાખવામાં આવ્યું. આ યાદ રાખીશું. આગળ વાત કરીએ, મેડમ ભીખાઈજી કામા અને સરદારશ્રી રાણા જેવા ઉગ્ર રાષ્ટ્રવાદીઓ તેમના સહયોગી બન્યા. આ બંને વ્યક્તિઓની વાત આપણે કરવાની છે હમણાં. તેમની આ પ્રવૃત્તિનું પ્રથમ ફળ, એટલે કે આ બધી એમને પ્રવૃત્તિ કરી પરંતુ શું એકચ્યુઅલી એમને ફળ મળે કે નહીં એ પણ સાબિત થઈ ગયું. એટલે કે બધા ભારતીય વ્યક્તિઓ અહીંયા ઇંગ્લેન્ડમાં આવે છે, પોતાના મકાન ઇન્ડિયા હાઉસ જે મકાન બનાવી છે તે આવીને રહે છે, ત્યાં રહે છે. સાથે સાથે એમને એક ધ ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની પણ સ્થાપના કરી એમના વિચારો ફેલાવવા માટે, ક્રાંતિકારી પ્રવૃત્તિ કરવા માટે. પરંતુ એનું પરિણામ ક્યારે દેખાયું? જ્યારે એક વિદ્યાર્થી જેનું નામ હતું P.N. બાપટ. આ P.N. બાપટ પોતાના જીવનની અંદર આગળ જતા સેનાપતિ બાપટ બન્યો અને આ સેનાપતિ બાપટ એ આખું જીવન દેશ સેવામાં એમને સમર્પિત કર્યું. ત્યારે શ્યામજી કૃષ્ણ વર્માનું આ પહેલું પરિણામ દેખાયું, ભાઈ હા, આ કંઈક સ્થાપના કરી એનું મને કંઈક પરિણામ મળ્યું છે. સાહેબ એ તો છોડો, આગળ જતા શ્યામજી કૃષ્ણ વર્માની જે શિષ્યવૃત્તિના કારણે ઇન્ડિયા હાઉસમાં રહ્યા એમાં કોણ કોણ હતા વિચાર કરો. સાહેબ વિનાયક દામોદર સાવરકર. ઓકે, સાવરકર એ પણ આ ઇન્ડિયા હાઉસની અંદર રહ્યા હતા, લાભ લીધો હતો, શિષ્યવૃત્તિ મેળવી હતી શ્યામજી કૃષ્ણ વર્મા પાસેથી, જે આગળ જતા બહુ મોટા ક્રાંતિકારી બને છે. સાથે સાથે મદનલાલ ઢીંગરા, જેમની વાત આપણે કરીશું, મદનલાલ ઢીંગરા એ પણ અહીંયાથી હતા. લાલા હરદયાળ, સાહેબ લાલા હરદયાળ પણ આ બધા જે ઉગ્ર આગળ જતા ક્રાંતિકારીઓ બને છે એ બધા આ ઇન્ડિયા હાઉસની અંદર શ્યામજી કૃષ્ણ વર્મા પાસેથી શિષ્યવૃત્તિ લઈને આ ઇન્ડિયા હાઉસની અંદર રહેતા હતા. ઓકે, ચલો આગળ વાત કરીએ. શ્યામજી કૃષ્ણ વર્માની લંડનની પ્રવૃત્તિ પર બ્રિટિશ પોલીસની ચાંપતી નજર વધતા તેઓ જૂન 1907 ની અંદર પેરિસમાં સ્થાયી થયા અને ત્યાં મુખ્ય મથક બનાવ્યું. કે હવે એમને લાગ્યું કે ભાઈ હવે ઇંગ્લેન્ડથી જ આ બધી પ્રવૃત્તિઓ પોસિબલ નથી, હવે આપણે આ દેશ છે છોડવો પડશે, એ યુકે છે ઇંગ્લેન્ડ છે છોડવું પડશે, કારણ કે હવે આ અંગ્રેજોની નજર ક્યાં છે? આપણા ઇન્ડિયા હાઉસ ઉપર છે. તો 1907 ની અંદર એ ક્યાં જતા રહ્યા? તો ઇંગ્લેન્ડથી એ પેરિસ એટલે કે ફ્રાન્સ દેશની અંદર જતા રહ્યા. પરંતુ ત્યાંથી પેરિસથી એમને આ બધી જે વહીવટ છે એ બધું ત્યાંથી એ કંટ્રોલિંગ કરતા હતા. તો સાહેબ આ ઇંગ્લેન્ડની અંદર કોણ કંટ્રોલિંગ કરતું હતું? કારણ કે આ બધું મૂકીને તો જતા રહ્યા, તો એ વખતે કરતા હતા સાહેબ વીર સાવરકર. ઓકે, વીર સાવરકર આ બધું હેન્ડલ કરતા હતા 1907 પછી, જ્યારે શ્યામજી કૃષ્ણ વર્મા એ પેરિસ જતા રહ્યા પછી. વીર સાવરકર શ્યામજી કૃષ્ણ વર્માની શિષ્યવૃત્તિ લઈને ઇંગ્લેન્ડ ગયા અને પછી ભારતની ક્રાંતિકારી ચળવળમાં અગ્રણીમાં ઉભા રહ્યા હતા. ધ ઇન્ડિયન સોશિયોલોજિસ્ટમાં પ્રકાશિત કેટલા ઉગ્ર લેખોના આધારે એપ્રિલ 1909માં ઇંગ્લેન્ડના ન્યાયાધીશોએ શ્યામજી કૃષ્ણ વર્માની બેરિસ્ટર તરીકેની માન્યતા રદ કરી. ભાઈ એમને જોગતી પણ હતી નહીં. ઓકે, હવે એમનો રસ્તો બદલાઈ ગયો હતો. તો ટૂંકમાં શું થયું ખબર છે? જે ઉગ્ર આંદોલનકારી જે એમને લેખો લખ્યા હતા, એમનું જે સામાયિક હતું ધ ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ, જેના કારણે એ ઇંગ્લેન્ડની અંદર બેરિસ્ટર બન્યા હતા. તો ઇંગ્લેન્ડની અંદરના બેરિસ્ટરની જે લિસ્ટ હતી એમાંથી એમનું નામ કાઢી નાખવામાં આવ્યું. તો બેરિસ્ટર તરીકેની માન્યતા છે એ રદ કરવામાં આવી, જોકે એમને ફરક પણ પડ્યો નહીં. કોંગ્રેસમાં મવાડ અને જહાલ બે જૂથ પડી ગયા હતા, બધાને ખબર છે. તો સાહેબ શ્યામજી કૃષ્ણ વર્મા એ કોને સપોર્ટ કરતા હતા? તો એમની પ્રવૃત્તિ ઉપરથી આપણને ડાયરેક્ટ ખબર પડી જાય છે કે કોને સપોર્ટ કરતા હશે. જહાલવાદને સપોર્ટ કરતા હશે અને જે મવાડવાદ છે એની નિંદા કરતા હશે. ઓકે, તો શ્યામજી કૃષ્ણ વર્મા એ જહાલ પક્ષને ટેકો આપતા હતા અને જે મવાડ જૂથ છે, જે શાંતિનો રસ્તો અપનાવવા વાળા જે લોકો છે, એમની એ નિંદા કરતા હતા. આગળ વાત કરીએ, લંડનમાં મદનલાલ ઢીંગરાએ બ્રિટિશ અધિકારી સર કરજન વાયલીની હત્યા કરી. જો સાહેબ આ એ જ મદનલાલ ઢીંગરા છે જે ઇન્ડિયા હાઉસની અંદર રહ્યા હતા.
શ્યામજી કૃષ્ણ વર્માએ શિષ્યવૃત્તિ આપી હતી એ મદનલાલ ઢીંગરા આગળ જઈને બ્રિટિશ અધિકારી સર કરઝન વાયલીની હત્યા કરે છે તો ઓબ્વિયસલી એમના ગુરુ એટલે કે શ્યામજી કૃષ્ણ વર્માનું નામ તો આવવાનું જ છે. ઓકે, પરંતુ શ્યામજી કૃષ્ણ વર્માએ જવાબદારી સ્વીકારી નહીં. એટલે કે શ્યામજી કૃષ્ણ વર્માએ એમ કીધું ભાઈ મેં નથી કીધું, ઓકે, આ જે વાયલી છે એની હત્યા કરવાનું મેં નથી કીધું. ઓકે, એમને એમની રીતે જાતે કરી છે. પરંતુ અંગ્રેજ અધિકારીને એમ કે ભાઈ એમના ઘરની અંદર રહ્યા હતા, ઇન્ડિયા હાઉસની અંદર રહ્યા હતા અને એમના સ્થાયી મતલબ કે કોનું ઘર હતું તો શ્યામજી કૃષ્ણ વર્માનું હતું. આ બધી વસ્તુ અત્યારે શ્યામજી કૃષ્ણ વર્મા ક્યાં છે? પેરિસમાં છે, ઇંગ્લેન્ડની અંદર નથી. પેરિસથી જ એ લોકો કહે છે કે ભાઈ મેં આ કરાવ્યું નથી. ઓકે, વીડી સાવરકરની ધરપકડ થઈ. આગળ જતા વીડી સાવરકરની ધરપકડ કરવામાં આવી છે સાહેબ. અંદમાન નિકોબારમાં મોકલી દેવામાં આવે છે વીડી સાવરકરને. કાલા પાણીની સજા થાય છે. તો વીડી સાવરકરની ધરપકડ થઈ અને એના સજાના પગલે પેરિસમાં તેમની પ્રવૃત્તિ નરમ પડી ગઈ. ઓબ્વિયસલી વીડી સાવરકર છે એ ઇંગ્લેન્ડની અંદર આ બધું સંભાળતા હતા. હવે વીડી સાવરકરની ધરપકડ થઈ જાય એટલે ઓબ્વિયસલી બધી વસ્તુ હવે નરમ પડી જવાની છે. ઈસવીસન 1914માં પેરિસ છોડીને પછી જીનીવા જતા રહ્યા. એમને ખબર છે કે જો હું પેરિસમાં રહીશ કારણ કે એ બધું યુરોપિયન જ છે. ફ્રાન્સ, યુકે બધું મતલબ કે એકબીજાના યુરોપિયન જ કહેવાય. તો એ પછી ફ્રાન્સ એટલે કે પેરિસ છોડીને ક્યાં જતા રહ્યા તો સ્વિટ્ઝરલેન્ડની અંદર જીનેવા છે. આ જીનેવાની અંદર એ સ્થાયી થઈ ગયા અને મહાત્મા ગાંધીના અસહકાર જે ચળવળ થઈ હતી ભારતની અંદર એમાં શ્યામજી કૃષ્ણ વર્માએ ટેકો આપ્યો હતો કે ભાઈ બરાબર તમે કરી રહ્યા છો. રશિયન સાહિત્યકાર મેક્સિમ ગોર્કીએ ભારતના મેઝીની તરીકે બિરાદ્યા છે. કોને? શ્યામજી કૃષ્ણ વર્માને. તો શ્યામજી કૃષ્ણ વર્માને એક બિરુદ મળેલું છે ભારતના મેઝીની. સાહેબ આ બિરુદ કોને આપ્યું છે? તો રશિયન સાહિત્યકાર છે મેક્સિમ ગોર્કી. ઓકે, મેક્સિમ ગોર્કીએ આપેલું છે. શ્યામજી કૃષ્ણ વર્માનું મૃત્યુ 1930માં જીનેવા એટલે કે સ્વિટ્ઝરલેન્ડની અંદર જ થયું. સાહેબ એમની પત્નીનું મૃત્યુ એના 3 વર્ષ પછી 1933માં પત્ની ભાનુમતી એમનું નામ હતું, એમનું મૃત્યુ પણ થઈ ગયું. એટલે કે એમની અને એમની પત્ની બંનેનું મૃત્યુ થઈ ગયું. સાહેબ એમની અસ્થિઓ વિચાર તમે કરો, એમનું મૃત્યુ ક્યારે થયું હતું? 1930માં મૃત્યુ થયું હતું. સાહેબ એમની છેલ્લી ઈચ્છા એવી હતી કે મારી અસ્થિઓ છે એને ઇન્ડિયા લઈ જવામાં આવે. એમની છેલ્લી ઈચ્છા એવી હતી. સાહેબ 1930 થી સાહેબ 2003 સુધી બધાએ શું કર્યું? સરકારે શું કર્યું? સાહેબ આવા મહાન વ્યક્તિની અસ્થિ જીનેવાની અંદર પડી રહી. ઓકે, એમની છેલ્લી ઈચ્છા હતી કે મારી અસ્થિઓને ઇન્ડિયા લઈ જવામાં આવે. સાહેબ 2003માં જ્યારે સીએમ બને છે નરેન્દ્રભાઈ મોદી. તમે અહીંયા ઇમેજ જોઈ શકો છો. ઓકે, આ જીનેવા છે. જીનેવામાં આ શ્યામજી કૃષ્ણ વર્માની અસ્થિઓ છે જે નરેન્દ્રભાઈ મોદી છે એ પાછા લાવે છે, ભારત પાછા લાવે છે અને ગુજરાતની અંદર એ વખતે ગુજરાતના સીએમ હોય છે. તો ગુજરાતમાં એમનો જ્યાં જન્મ થયો હોય છે કચ્છ માંડવીની અંદર, ત્યાં જઈને શું બનાવવામાં આવે છે? એમની અસ્થિઓ મૂકીને ક્રાંતિ તીર્થ બનાવવામાં આવે છે. શું? ક્રાંતિ તીર્થ, કીર્તિ તીર્થ નહીં. ઓકે, ક્રાંતિ તીર્થ બનાવવામાં આવે છે. આ છે ક્રાંતિ તીર્થ. સાહેબ આ ક્રાંતિ તીર્થની તમે ઇમેજ જોઈ શકો છો. આ જે મકાન છે ને, આ મકાન આ ઇંગ્લેન્ડની અંદર જે ઇન્ડિયા હાઉસ છે ને, આ ઇન્ડિયા હાઉસને જેવી છે. તો ઈસવીસન 2003માં શ્યામજી કૃષ્ણ વર્મા અને એમની પત્ની ભાનુમતીબેનની અસ્થિઓ માંડવી એટલે કે ગુજરાતની અંદર લાવવામાં આવે છે અને ગુજરાત સરકાર માંડવી ખાતે ઇન્ડિયા હાઉસ જેવું દેખાતું, ઇન્ડિયા હાઉસ ક્યાં છે? ઇંગ્લેન્ડમાં છે. તો ઇન્ડિયા હાઉસના જેવું દેખાતું ક્રાંતિ તીર્થ છે એ બનાવડાવે છે અને એમની અસ્થિ મૂકવામાં આવે છે. ઓકે, તો વિચાર કરી શકો 1930 થી 2003 સુધી શું કર્યું સરકારે? ઓકે, તમે એની અસ્થિઓ પાછી ના લાવી. ઓકે, એ તો તૈયાર જ હતા આપવા માટે, પણ તમે આપણે મતલબ કે કોઈ મુદ્દો જ ના ઉઠાવે. પરંતુ હા, 2003માં પીએમ નરેન્દ્રભાઈ મોદી, ઓકે, અત્યારે પીએમ છે, એ વખતે ગુજરાતના સીએમ બન્યા હતા. તો એમને શ્યામજી કૃષ્ણ વર્માની જે અસ્થિઓ છે એ પાછી લાવ્યા હતા. ઓકે, હવે બીજા નંબરે જે મહાન ક્રાંતિકારી આવે છે એમનું નામ છે સરદાર સિંહ રાણા, જે ઇંગ્લેન્ડ કેમ ગયા હતા? સાહેબ બેરિસ્ટર ભણવા માટે ગયા હતા. વાત કરીએ સરદારસિંહ રાણાની તો એમનો જન્મ 10 એપ્રિલ 1870 કંથારિયા, લીંબડી, સુરેન્દ્રનગર, કાઠિયાવાડની અંદર એક રાજપૂત કુટુંબની અંદર એમનો જન્મ થયો હતો. ક્યાંના હતા? સુરેન્દ્રનગરના લીંબડીનું એક ગામ છે કંથારિયા ગામ, ત્યાંના હતા વતની. પિતાનું નામ હતું રાવજી દ્વિતીય અને માતાનું નામ હતું ફુલાજીબા. ઓકે, એટલે કે એક રીચ ફેમિલીથી આવતા હતા. એવું નતું કે ગરીબ ફેમિલી, એક રીચ ફેમિલીથી એ બિલોંગ કરતા હતા. પ્રાથમિક શિક્ષણ મૂડી સ્કૂલની અંદર એમને પૂર્ણ કર્યું. ત્યારબાદ આલ્ફ્રેડ હાઈસ્કૂલ, આ એ જ હાઈસ્કૂલ છે જ્યાં ગાંધીજી ભણતા હતા. ઓકે, એટલે કે ગાંધીજી અને સરદારસિંહ રાણા છે બંને સાથે હતા, મતલબ કે એક સહભાગી હતા. ઓકે, એક જ વર્ગખંડની અંદર હતા. તો આલ્ફ્રેડ હાઈસ્કૂલ રાજકોટમાં ભણ્યા, જ્યાં મહાત્મા ગાંધીના સહપાઠી હતા. ગાંધીજી તેમને પ્રેમથી સદુભા કહેતા. શું કહેતા હતા? સદુભા. ઓકે, તો સરદારસિંહ રાણાને ગાંધીજી પ્રેમથી શું કહેતા હતા? સદુભા કહેતા હતા.
ઈસવીસન 1891માં મેટ્રિક પાસ કર્યા બાદ મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજમાં એમને પ્રવેશ લીધો અને ઈસવીસન 1898માં બોમ્બે યુનિવર્સિટીમાંથી સ્નાતક એટલે કે ગ્રેજ્યુએટ થયા. પુણાની ફર્ગ્યુસન કોલેજમાં અભ્યાસ કર્યો. ત્યાં લોકમાન્ય ટિળક અને સુરેન્દ્રનાથ બેનર્જી લોકમાન્ય ટિળક અને સુરેન્દ્રનાથ બેનર્જી એમના સંપર્કમાં આવ્યા. ક્યાં આવ્યા? તો ફર્ગ્યુસન કોલેજની અંદર એ સંપર્કમાં આવ્યા હતા. આગળ વાત કરીએ ઈસવીસન 1895માં પુણેમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સંમેલનમાં પોતે સ્વયંસેવક તરીકે પણ જોડાયા હતા અને એના અનુભવથી આગળ હોમ રૂલ આંદોલન. સાહેબ, હોમ રૂલ આંદોલન અલગ, આ ઇન્ડિયાની વાત થઈ રહી છે. હોમ રૂલ આંદોલન ઇન્ડિયામાં થયું હતું. ધ હોમ રૂલ સોસાયટી, શ્યામજી કૃષ્ણ વર્મા, ઇંગ્લેન્ડ, એ અલગ. ઓકે. અભ્યાસ પૂર્ણ કર્યા પછી બેરિસ્ટરનો અભ્યાસ કરવા લંડન ગયા. કેમ ગયા હતા સાહેબ? બેરિસ્ટરનો અભ્યાસ કરવા માટે લંડન ગયા હતા અને ત્યાં એમને શ્યામજી કૃષ્ણ વર્મા અને મેડમ ભીખાઈજી કામા મળ્યા. લંડનમાં આ મેડમ ભીખાઈજી કામા છે. ઓકે, આ સરદારસિંહ રાણા છે, આ મેડમ ભીખાઈજી કામા છે. લંડનમાં ઇન્ડિયા હાઉસની સ્થાપના કોને કરી? બધાને ખબર છે, શ્યામજી કૃષ્ણ વર્માએ કરી. આગળ જોઈ ગયા. એ ઇન્ડિયા હાઉસની સ્થાપનામાં મહત્વનો ભાગ કોને ભજવ્યો હતો? સરદારસિંહ રાણા દ્વારા ભજવવામાં આવ્યો હતો. ઈસવીસન 1899માં બેરિસ્ટરની પરીક્ષા આપી અને ત્યારબાદ પેરિસ ગયા. શ્યામજી કૃષ્ણ વર્મા પણ પેરિસ ગયા હતા, સરદારસિંહ રાણા પણ પેરિસ જતા રહ્યા. પેરિસમાં વિશ્વ પ્રદર્શનમાં ખંભાતના ઝવેરચંદ ઉત્તમચંદના અનુવાદક તરીકે એમને કામ કર્યું. ઓકે, ઝવેરચંદ ઉત્તમચંદના અનુવાદક એટલે શું? ઓકે, બીજા દેશની અંદર અનુવાદકની જરૂર પડે એટલે કે ટ્રાન્સલેટર, એઝ અ ટ્રાન્સલેટર રહ્યા હતા. તેઓએ મોતીના ઝવેરાતના નિષ્ણાત બન્યા અને પોતે ધંધો પણ શરૂ કર્યો. વિચાર કરો. ઓકે, આગળ જતા ક્રાંતિકારી પ્રવૃત્તિ પણ કરે છે, પરંતુ ઝવેરાતનો પણ વ્યવસાય એમને શરૂ કર્યો હતો. ઓકે, બેરિસ્ટર બન્યા પછી પેરિસ ગયા. પેરિસમાં એમને ઝવેરાતનો વ્યવસાય શરૂ કર્યો હતો. ઈસવીસન 1905 સરદારસિંહ રાણા ઇન્ડિયન હોમ રૂલ સોસાયટી, સાહેબ આ ઇંગ્લેન્ડની આવી ગઈ. ઓકે, જે ઇન્ડિયન હોમ રૂલ સોસાયટી સ્થાપના કોને કરી હતી? આગળ વાત કરીએ એમ શ્યામજી કૃષ્ણ વર્માએ કરી હતી. તો એમના સહસ્થાપક અથવા તો કહી શકાય ઉપપ્રમુખ. ઓકે, ઉપપ્રમુખ બને, કારણ કે પ્રમુખ કોણ હતા? શ્યામજી કૃષ્ણ વર્મા હતા પ્રમુખ. તો ઉપપ્રમુખ કોણ બન્યા? સરદારસિંહ રાણા બન્યા. પરંતુ 1907, ઓકે, 1907 જ્યારે પેરિસ જતા રહ્યા હતા ત્યારે સંભાળતું હતું કોણ? તો સંભાળતું હતું વીર સાવરકર. પરંતુ પ્રમુખ પદ ઉપર કોણ હતા? પ્રમુખ પદ ઉપર યાદ રાખજો સરદારસિંહ રાણા હતા. હાલાકી બહુ સમય રહ્યા નહીં, પછી વીર સાવરકરે જ બધું સંભાળ્યું અને પછી વીર સાવરકરની ધરપકડ થઈ એટલે બધું બંધ થઈ ગયું. ઓકે, આગળ જતા ભીખાઈજી કામા, મેડમ ભીખાઈજી કામા સાથે મળીને પેરિસ ઇન્ડિયન સોસાયટીની સ્થાપના કરી, જે ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીના યુરોપ વિસ્તરણ તરીકે કાર્ય કરતી હતી. જે ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની સ્થાપના ઇંગ્લેન્ડમાં થઈ હતી, તો આના ભાગરૂપે પેરિસની અંદર પેરિસ ઇન્ડિયન સોસાયટીની એમને સ્થાપના કરી હતી, જેમાં મેડમ ભીખાઈજી કામા અને સરદારસિંહ રાણા સાથે હતા. આગળ વાત કરીએ શ્યામજી કૃષ્ણ વર્મા જે રીતના શ્યામજી કૃષ્ણ વર્માએ શિષ્યવૃત્તિ બહાર પાડી હતી, એવી શિષ્યવૃત્તિ સરદારસિંહ રાણાએ પણ 2003 એવી બહાર પાડી હતી. શ્યામજી કૃષ્ણ વર્માએ 2005 શિષ્યવૃત્તિ એ રિલીઝ કરી હતી. એ જ રીતના સરદારસિંહ રાણા દ્વારા પણ 2003 શિષ્યવૃત્તિ છે એ બનાવવામાં આવી હતી, લોન્ચ કરવામાં આવી હતી. એટલે કે 2003 લોકોને ઓકે શિષ્યવૃત્તિ મળશે વિદ્યાર્થીઓને, જેમાં આ 3 શિષ્યવૃત્તિના નામ પણ રાખવામાં આવ્યા હતા. પહેલી શિષ્યવૃત્તિનું નામ હતું મહારાણા પ્રતાપ, બીજી શિષ્યવૃત્તિનું નામ હતું છત્રપતિ શિવાજી અને ત્રીજા શિષ્યવૃત્તિનું નામ હતું અકબર. આ રીતના 3 મહારાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી અને અકબર, આ રીતના 3 નામની શિષ્યવૃત્તિ એમને બહાર પાડી હતી. ઈસવીસન 1909માં મદનલાલ ઢીંગરાએ, આગળ વાત કરીએ એમ મદનલાલ ઢીંગરાએ વિલિયમ વાયલીની હત્યા કરી. સાહેબ, આ વિલિયમ વાયલીની હત્યા કરવા માટે જે પિસ્તોલની જરૂર પડે ને, આ પિસ્તોલ કોની હતી ખબર છે? સરદારસિંહ રાણાની હતી. તો વિલિયમ વાયલીની હત્યા કરી મદનલાલ ઢીંગરાએ. તો આ મદનલાલ ઢીંગરાએ જે હત્યા કરી એમાં જે પિસ્તોલની જરૂર પડે એ રાણાની હતી. રાણા એટલે કે સરદારસિંહ રાણાની પિસ્તોલનો ઉપયોગ એમને કર્યો હતો. આગળ વાત કરીએ સરદારસિંહ રાણાએ વિનાયક દામોદર સાવરકરના પ્રતિબંધિત પુસ્તક, જે વિનાયક દામોદર સાવરકર એટલે કે જે વીડી સાવરકર દ્વારા જે પુસ્તક બહાર પાડવાની કોશિશ કરી હતી, પબ્લિશ થયા એ પહેલા જ અંગ્રેજો દ્વારા એને બેન કરી દેવામાં આવ્યું હતું. એ પુસ્તકનું નામ હતું ધ ઇન્ડિયન વોર ઓફ ઇન્ડિપેન્ડન્સ. સાહેબ, આ પુસ્તક પબ્લિશ કરવામાં પણ સરદારસિંહ રાણાએ મદદ કરી હતી. સરદારસિંહ રાણા સાહેબ આમની પહોંચ બહુ હતી, યુરોપની અંદર આમની પહોંચ બહુ જ હતી. આગળ તમને ખબર પડશે
સરદારસિંહ રાણા સાવરકરની અભિનવ ભારત, સાહેબ આ અભિનવ ભારત સંસ્થાની અંદર બેન્કર તરીકે પણ એમને ભૂમિકા ભજવી હતી, કામ કર્યું હતું. આ સંસ્થા, સાહેબ આ સંસ્થાની અંદર અભિનવ ભારતની અંદર મેડમ ભીખાઈજી કામા એ પણ જોડાયેલા હતા. આ સંસ્થાની ગુજરાતમાં એક શાખા વડોદરાની અંદર પણ હતી. અભિનવ ભારતની પૂછાય ગુજરાતમાં ક્યાં હતી શાખા, તો વડોદરામાં હતી. લાલા લજપત રાયે 5 વર્ષ તેમના ઘરે રહ્યા હતા. કોના? સરદારસિંહ રાણાના ઘરે રહ્યા હતા. સાહેબ આ ઘરની વાત થઈ રહી છે. આ કયા ઘરની વાત થઈ છે? લીંબડીમાં જે ઘર છે ને એમની વાત થઈ છે. એ પોતે લીંબડીથી આવે છે. તો લીંબડીમાં જે ઘર છે, ઓકે, ત્યાં લાલા લજપત રાય 5 વર્ષ સુધી રહ્યા હતા. અને એ દરમિયાન એમને અનહેપી ઇન્ડિયા નામનું પુસ્તક લખ્યું હતું. અનહેપી ઇન્ડિયા નામનું પુસ્તક, જે હું તમને બતાવું છું. જો આ જે મદનલાલ ઢીંગરા દ્વારા વિલિયમ વાયલીની હત્યા કરી હતી ને, આ ત્યાં એ સમયની ઇમેજ છે. આ છે મદનલાલ ઢીંગરા. અહીંયા તમે જો વિલિયમ વાયલી પડેલો છે, ઓકે, એમની વાઇફ છે. તો આ રીતના હત્યા કરી હતી. આ વીર સાવરકરનું પુસ્તક ધ ઇન્ડિયન વોર ઓફ ઇન્ડિપેન્ડન્સ 1857, ઓકે, આ જે પુસ્તક છે એને બેન કરી દેવામાં આવ્યું હતું, જે સરદારસિંહ રાણાની મદદથી પબ્લિશ કરવામાં આવ્યું હતું. પછી આ જે પુસ્તક છે, જે લાલા લજપત રાય એમના ઘરે અનહેપી ઇન્ડિયા, ઓકે, આ પુસ્તકનું નામ છે, જે એમના ઘરે સરદારસિંહ રાણા લીંબડી ઘરમાં રહીને લાલા લજપત રાયે લખ્યું હતું, એ છે. સેનાપતિ બાપટે મોસ્કોમાં બોમ્બ બનાવવાનો અભ્યાસ કરવા માટે મુસાફરીમાં કોને મદદ કરી હતી? સરદારસિંહ રાણાને મદદ કરી હતી. ઓકે, બોમ્બ બનાવવા માટે મોસ્કોની અંદર એ ગયા હતા, મુસાફરી કરી હતી. અને પૈસાની તો જરૂર પડે, સાહેબ મોસ્કો જવાનું છે. તો એ મદદ કોને કરી હતી? પૈસાની મદદ કોને કરી હતી? સરદારસિંહ રાણાએ કરી હતી. સુભાષચંદ્ર બોઝને જર્મન રેડિયો ઉપર પ્રવચન આપવાનું આયોજન પણ કોણે કર્યું હતું? સરદારસિંહ રાણાએ. તમે પહોંચજો. ઓકે, સુભાષચંદ્ર બોઝને જર્મનની અંદર એક પ્રવચન આપવું હતું. તો એ પ્રવચન આપવામાં પણ મદદ કોને કરી હતી? તો બધું જે સેટિંગ બેટિંગ કરવાનું એ કોને કરી આપ્યું હતું? સરદારસિંહ રાણાએ કરી આપ્યું હતું. તેમને બનારસ હિન્દુ યુનિવર્સિટીની સ્થાપના છે એની અંદર પણ એમને સહયોગ આપ્યો હતો. મેડમ ભીખાઈજી કામા સાથે મળીને ફ્રેન્ચ અને રશિયન સમાજવાદી આંદોલન સાથે ગાઢ સંબંધો વિકસાવ્યા. અને 18 ઓગસ્ટ 1907ના રોજ જર્મનના સ્ટુઅર્ટગાર્ડમાં યોજાયેલી બીજી સમાજવાદી કોંગ્રેસમાં હાજરી આપી, જ્યાં મેડમ ભીખાઈજી કામાએ ભારતનો પહેલી વખત ભારતનો સ્વતંત્રતાનો ધ્વજ છે એ ફરકાવ્યો હતો, રજૂ કર્યો હતો, ફરકાવ્યો હતો, જેની વાત હમણાં આપણે મેડમ ભીખાઈજી કામા જ્યારે ભણીએ છીએ ત્યારે જોઈશું. વંદે માતરમ જે પેરિસથી શરૂ કરવામાં આવ્યું હતું, અને ધ તલવાર જે બર્લિનથી શરૂ કરવામાં આવ્યું હતું. સાહેબ આ બંને કોના દ્વારા શરૂ કરવામાં આવ્યા હતા? તો યાદ રાખજો, મેડમ ભીખાઈજી કામા દ્વારા શરૂ કરવામાં આવ્યા હતા, સરદારસિંહ રાણા દ્વારા નહીં. ઓકે, તો વંદે માતરમ અને ધ તલવાર આ બંને ક્રાંતિકારી પ્રકાશનો એક કોના દ્વારા શરૂ કરવામાં આવ્યા હતા? મેડમ ભીખાઈજી કામા દ્વારા. જેમાં નિયમિત લેખનનું કાર્ય કોણ કરતા હતા? તો સરદારસિંહ રાણા કરતા હતા. અને આ પ્રકાશનો એ ચોરી છુપે ક્યાં લઈ જવામાં આવતા હતા? ઇન્ડિયા લઈ જવામાં આવતા હતા. કારણ કે ઓબ્વિયસલી ચોરી છુપે લઈ જવા પડે, તો ચોરી છુપે ભારતની અંદર ગુપ્ત રીતે લઈ જવામાં આવતા હતા. ઈસવીસન 1911માં ઓક્ટોબરમાં બ્રિટિશ સરકાર વિરોધી પ્રવૃત્તિના કારણે અકળાઈને કાઠિયાવાડના એજન્ટે જાહેરનામું બહાર પાડીને એમની રાજકીય હક બધા છીનવી લીધા. જેટલા પણ રાજકીય હક હતા બધા છીનવી લેવામાં આવ્યા. આ બધી ટાઈપની પ્રવૃત્તિ કરતા હતા એટલા માટે. ઓકે, કાઠિયાવાડના એજન્ટે જાહેરનામું બહાર પાડ્યું, અને જાહેરનામું બહાર પાડીને રાજકીય હક, આ બધી ઇન્ડિયાની વાત થઈ છે. ઇન્ડિયામાં જે બધા રાજકીય હક હતા એ બધા છીનવી લીધા. સાથે સાથે સાહેબ ઇન્ડિયાની અંદર લીંબડીમાં એમની પ્રોપર્ટી હતી એ પણ બધી જપ્ત કરી દેવામાં આવી. બીજો એક હુકમ કરવામાં આવ્યો મે 1922માં. એમાં શું હતું કે લીંબડી રાજ્યમાં એમની તમામ મિલકતો, જેટલી પણ પ્રોપર્ટી હતી એ સરકારે બધી જપ્ત કરી લીધી. હાલાકી આ જપ્ત ક્યારે કરવામાં આવી? જ્યારે એમના પિતાનું મૃત્યુ થયું ત્યારે. હાલાકી આ જપ્તીનો હુકમ છે એ ક્યારે અમલમાં આવ્યો? જ્યારે એમના પિતાનું અવસાન થયું એના પછી અમલમાં આવ્યો. જ્યાં સુધી એમના પિતા હતા ત્યાં સુધી જપ્ત ના કરી, હુકમ થઈ ગયો હતો, પરંતુ જપ્ત ક્યારે કરી? જ્યારે એમના પિતાનું મૃત્યુ થયું ત્યારે. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન ઇંગ્લેન્ડ દ્વારા અને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જર્મન દ્વારા એમની ધરપકડ કરવામાં આવી હતી. દેશની આઝાદી બાદ દેશી રજવાડાઓને જે સાલાણી આપવામાં આવતા હતા, પૈસા, બધાને ખબર છે કે દેશ આઝાદ થઈ ગયો. દેશ આઝાદ થઈ ગયા પછી સલાણીયા એટલે કે પૈસા આપવામાં આવતા હતા દેશી રજવાડાઓને, પેન્શન કહી શકો. ઓકે, પેન્શન આપવામાં આવતું હતું. તો સરદારસિંહ રાણાએ કીધું ભાઈ મારે પેન્શન જોતું નથી, આજે મારા પેન્શનના પૈસા છે એ દેશના વિકાસ માટે તમે ઉપયોગ કરો. તો એવા હતા સરદારસિંહ રાણા. તો ત્યાં એમના ભાગની રકમ, ઓકે, સ્વીકારી નહીં અને દેશના વિકાસ માટે વાપરવાની એમને ભલામણ કરી. સુભાષચંદ્ર બોઝને જર્મનીની અંદર હિટલરને વળવા મદદ કરી હતી. સરદારસિંહ રાણાએ સુભાષચંદ્ર બોઝને
હિટલરને મળવું હતું જર્મની, બધાને ખબર છે. તો જર્મનના હિટલરને મળવા માટે એ ઇમેજ જોઈ શકો છો. આ હિટલર છે, આ સુભાષચંદ્ર બોઝ છે. તો આ સુભાષચંદ્ર બોઝને હિટલરને મળવાનું હતું. ઓકે, તો આ હિટલરને મળવા માટે મદદ સરદારસિંહ રાણાએ કરી હતી. તમે વિચાર કરી શકો એમની પહોંચ કેટલી છે. આગળ વાત કરીએ, ઈસવીસન 1951માં ફ્રેન્ચ સરકારે તેમના સેવાલિયર, આ યાદ રાખજો, સેવાલિયર, ઓકે, સેવાલિયરનું બહુમાન એટલે કે બિરુદ આપ્યું હતું. તો ઈસવીસન 1951માં ફ્રેન્ચ સરકારે તેમને સેવાલિયર તરીકેનું બિરુદ આપ્યું હતું. 25 મે 1957ના રોજ વેરાવળની અંદર સર્કિટ હાઉસમાં એમનું અવસાન થયું. તેમના મુખચિત્રો ગુજરાત વિધાનસભા અને વેરાવળ ખાતે મૂકવામાં આવે છે, જે તમે જોઈ શકો છો. તો આવા મહાન વ્યક્તિ થઈ ગયા સરદાર શ્રી રાણા, જે આપણા ગુજરાતના વતની હતા, લીંબડી સુરેન્દ્રનગરથી બિલોંગ કરતા હતા. ત્રીજા નંબરે જે મહાન ક્રાંતિકારી વાત કરવાની છે એ છે મેડમ ભીખાઈજી કામા. સાહેબ, એક એવો સમય, ઓકે, અંગ્રેજોનો સમય જ્યારે પુરુષો આ રીતના બીતા હતા અંગ્રેજો સામે લડવામાં, એવા એક સ્ત્રી છે, એક મહાન સ્ત્રી છે, એ આમ ખુલ્લેઆમ, સાહેબ, એવા આ સ્ત્રી, મહાન પરાક્રમી સ્ત્રી, ક્રાંતિકારી, જેમને પહેલી વખત ભારતનો ઝંડો, ઓકે, વિદેશની અંદર લહેરાવ્યો હતો, જર્મનની અંદર. તો એવા મહાન ક્રાંતિકારી થઈ ગયા મેડમ ભીખાઈજી કામા, જેમને ભારતીય, એમને એક બિરુદ મળેલું છે, ભારતીય ક્રાંતિકારીઓની માતા, ભારતીય ક્રાંતિકારીઓની જનેતા માતા તરીકેનું બિરુદ મળેલું છે મેડમ ભીખાઈજી કામાને. એમનો જન્મ 24 સપ્ટેમ્બર 1861માં મુંબઈની અંદર એક પારસી પરિવારની અંદર એમનો જન્મ થયો હતો. તેઓ મુંબઈના સોરાબજી ફરામજી પટેલના પુત્રી હતા અને રુસ્તમજી કામાના પત્ની હતા. શાળા અને કોલેજમાં સમયમાં જ એમને સમાજ સેવા શરૂ કરી દીધી હતી. ઓકે, નાનપણથી જ એ સોશિયોલોજિસ્ટ એટલે કે સમાજ સેવા છે, આ સમાજ સેવા છે એમને શરૂ કરી દીધી હતી. બીજી વસ્તુ સાહેબ, જ્યારે પ્લેગનો રોગ ફાટી નીકળ્યો હતો ને, બધા બીતા હતા, કોઈ વ્યક્તિને પ્લેગ થયો હોય તો એની જોડે પણ જતા નહીં. સાહેબ, એવા સમયે મેડમ ભીખાઈજી કામાએ પ્લેગના સમયે જેને પ્લેગ થયો હોય એમની મદદ કરી હતી. સાહેબ, એમને પ્લેગ થઈ ગયો હતો પરંતુ એ બચી ગયા. ઓકે, મતલબ કે પ્લેગના રોગ થયો હતો, ફાટી નીકળ્યો હતો, બધા બીતા હતા, બધા ભાગતા હતા. એ સમયે પ્લેગના રોગના દર્દીઓને એમને મદદ કરી હતી. એવી સમાજ સેવા હતા, પોતાનો જીવ જોખમમાં મૂકીને. એમને પોતાને પ્લેગ થઈ ગયો હતો, એમાંથી હાલાકી એ બહાર નીકળ્યા, ઓકે, જોખમથી એ બહાર નીકળ્યા, પરંતુ એમને પોતાનું પ્લેગ, પોતાના જીવનું જોખમ મતલબ કે કરીને એ બધાની સેવા કરતા હતા, એવા વ્યક્તિ હતા. શાળા અને કોલેજના સમયથી જ એ સમાજ સેવા શરૂ કરી દીધી હતી. વર્ષ 1897માં મુંબઈમાં ફાટી નીકળેલા પ્લેગની મહામારીમાં જીવના જોખમ મૂકીને લોકોની સેવા કરી હતી. પોતાને પણ પ્લેગનો ભોગ બનેલા, પોતે પણ પ્લેગનો ભોગ બનેલા, પરંતુ આ જીવલેણ રોગ સામે એ જંગી જીત છે એ જીતી ગયા હતા, એટલે કે બચી ગયા હતા. ઈસવીસન 1905માં જીનેવાથી વંદે માતરમ નામનું ક્રાંતિકારી અખબાર છે શરૂ કર્યું હતું, જેમાં આગળ જતા મેં વાત કરી એમ કે સરદારસિંહ રાણા પણ આની અંદર લેખો લખતા હતા, જેમાં અંગ્રેજોની દમન નીતિનો ઉઘાડો કર્યો હતો. મતલબ કે અંગ્રેજો કઈ રીતના ભારતની અંદર દમન ગુજારે છે, આ બધી વસ્તુ એ લખતા હતા આ વંદે માતરમ નામના આ ક્રાંતિકારી અખબારની અંદર. ક્યાંથી? જીનેવા. જીનેવા ક્યાં આવ્યું છે? સ્વિટ્ઝરલેન્ડ. સ્વિટ્ઝરલેન્ડથી એ બધું આ વંદે માતરમ નામનું જે ક્રાંતિકારી અખબાર છે એ રિલીઝ થતું હતું. તેમની તબિયત બગાડતા મોટી બીમારીના કારણે ઓપરેશન કરવા માટે એ ઇંગ્લેન્ડ ગયા હતા. ઇંગ્લેન્ડ કેમ ગયા હતા સાહેબ? ઓપરેશન કરવા માટે. તો ઓપરેશન કરવા માટે એમને ઇંગ્લેન્ડ જવું પડ્યું હતું. ત્યાં એમનો પરિચય ક્યાં થયો? તો શ્યામજી કૃષ્ણ વર્મા અને કોની સાથે થયો? તો સરદારસિંહ રાણા સાથે એમનો થયો. મેડમ કામા લંડનમાં શ્યામજી કૃષ્ણ વર્માની ધ ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીમાં સક્રિય કાર્યરત હતા. મેં વાત કરીને કે ઇન્ડિયન હોમ રૂલ સોસાયટી આ એક એવી સોસાયટી છે જ્યાં ત્રણેય વ્યક્તિઓ ભેગા થયા હતા. એક તો સ્થાપક શ્યામજી કૃષ્ણ વર્મા, સરદારસિંહ રાણા પણ આવ્યા હતા અને કોણ હતા? મેડમ ભીખાઈજી કામા. ઓકે, તો લંડનમાં શ્યામજી કૃષ્ણ વર્માની ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીમાં એમને સક્રિય ભાગ ભજવ્યો હતો. અભિનવ ભારત સાહેબ, અભિનવ ભારત, આ સાહેબ આ એક અભિનવ ભારત નામની જે સંસ્થા છે એ સંસ્થા સ્થાપવામાં પણ વીર સાવરકરનો મોટો ભાગ હતો. તો અભિનવ ભારત નામની સંસ્થા સાથે સંકળાયેલા અને ઈસવીસન 1907માં જર્મનના સ્ટુઅર્ટગાર્ડ ખાતે યોજાયેલી સમાજવાદી વિશ્વ પરિષદમાં ભારતનો સૌ પ્રથમ તિરંગો લહેરાયો હતો. જે તમે જોઈ શકો છો, આ છે તિરંગો. ઓકે, આ ઇમેજ છે. ભારતનો સૌ પ્રથમ તિરંગો જર્મનની અંદર એમને લહેરાવ્યો હતો. સાહેબ, આ તિરંગાની વાત કરીએ તો આ તિરંગો તમે જોઈ શકો છો, આ કયા સમયનો છે? બહુ પહેલાનો છે, 1907 સમયનો છે. ઓકે, 1907 સમયનો તિરંગો છે. એમાં તમને 3 કલર જોવા મળશે. વચ્ચેના કલરની અંદર તમને વંદે માતરમ જોવા મળશે. નીચેમાં તમને ચંદ્ર અને સૂરજ જોવા મળશે. ચંદ્ર છે એ તમને ખબર છે મુસ્લિમ ધર્મનું
એક સારું એક પવિત્ર પ્રતીક તમે કહી શકો. અને સૂરજ છે એ હિન્દુ ધર્મનું આપણે સૂર્યનારાયણ દેવ તરીકે પૂજીએ છીએ. એ રીતના મુસ્લિમ ધર્મની અંદર ચંદ્રને પવિત્ર ગણવામાં આવે છે. તો અહીંયા હિન્દુ મુસ્લિમની એકતા છે એનું પ્રતીક અહીંયા મૂકેલું છે. અહીંયા તમે જોશો તો 8 કમળ છે. 1 2 3 4 5 6 7 અને 8. આ 8 કમળ શું દર્શાવે છે? તો બ્રિટિશરોના 8 પ્રાંત બતાવે છે. એટલે કે ભારતની અંદર બ્રિટિશરો દ્વારા જે 8 પ્રાંતો ઉપર એમનો દમન ગુજારતા હતા, જે 8 પ્રાંતો કબજે કરી લીધા હતા, એ 8 પ્રાંતો બતાવે છે આ 8 કમળ. કારણ કે બીજા બધા દેશી રજવાડા હતા. ભારતની અંદર 2 ચાલતું હતું. એક તો અંગ્રેજોના પ્રાંતો હતા અને બીજા દેશી રજવાડા હતા. તો અંગ્રેજો કેટલા પ્રાંત ઉપર રાજ કરતા હતા? તો 8 પ્રાંતો ઉપર રાજ કરતા હતા. તો આ એ 8 પ્રાંતો દર્શાવે છે આ 8 કમળ. તો એવો એક સરસ મજાનો ઇન્ડિયન ઝંડો એમને લહેરાવ્યો હતો. આ તિરંગામાં લીલા પટ્ટા ઉપર 8 કમળ હતા. આ લીલો પટ્ટો છે ત્યાં 8 કમળ હતા. કેસરી પટ્ટો છે ત્યાં વંદે માતરમ લખ્યું હતું. આ વચ્ચે કેસરી પટ્ટો છે ત્યાં વંદે માતરમ લખ્યું હતું. અને નીચેનો જે લાલ પટ્ટો છે, આ લાલ પટ્ટા ઉપર સૂર્ય અને ચંદ્રના ચિહ્નો હતા, જે હિન્દુ મુસ્લિમની એકતાના પ્રતીક હતા. તેમના ધ્વજમાં રહેલા 8 કમળ શું બતાવતા હતા? તો 8 બ્રિટિશ પ્રાંતો દર્શાવતા હતા. જે બ્રિટિશ પ્રાંતો, જે ભારતની અંદર જે બ્રિટિશરોના અંડર આવતા હોય એવા 8 પ્રાંતો, મોટા મોટા 8 પ્રાંતો છે એ બતાવતા હતા. વિદેશમાં ભારતનો તિરંગો લહેરાવીને શું કીધું? જર્મનના સ્ટુઅર્ટગાર્ડની અંદર એમને જે ઇન્ડિયન તિરંગો લહેરાવ્યો, પછી એમના શબ્દો શું હતા? આવા શબ્દો હતા: આ ભારતીય સ્વતંત્રતાનો ધ્વજ છે. હું તમામ સભાસદોને આહવાન કરું છું કે ઉઠો. હું દુનિયાભરના તમામ સ્વતંત્રતાના ચાહકોને આ ધ્વજ સાથે સહભાગી થવાની અપીલ કરું છું. વંદે માતરમ, વંદે માતરમ, આ એમના શબ્દો છે. મેડમ ભીખાઈજી કામાએ વીર સાવરકરની, સાહેબ વીર સાવરકર તમને બધાને ખબર છે 1907 ની આજુબાજુ, જ્યારે 1909 ની આજુબાજુ જ્યારે વીર સાવરકર છે એમની ધરપકડ કરવામાં આવી, ત્યારે મેડમ ભીખાઈજી કામાએ બહુ જ પ્રયત્નો કર્યા હતા કે ભાઈ અંગ્રેજો એમને છોડી દે. યુકેમાં હતા, ઇંગ્લેન્ડમાં એમની ધરપકડ થઈ હતી. તો તમને ખબર છે કે મેડમ જે ઇન્ડિયન હોમ રૂલ સોસાયટી છે, જેમના સંભાળતા હતા ઇંગ્લેન્ડની અંદર, જે શ્યામજી કૃષ્ણ વર્મા છે, એમના પછી જ્યારે એ પેરિસ જતા રહ્યા પછી, તો જ્યારે એમની ધરપકડ થઈ ત્યારે મેડમ ભીખાઈજી કામાએ બહુ જ કે પ્રયત્નો કર્યા હતા કે અંગ્રેજો એમને છોડી દે. તો મુક્તિ માટે ઘણા બધા એમને પ્રયત્નો કર્યા હતા. વીર સાવરકરના હાથે ક્રાંતિકારીઓની સંસ્થા અભિનવ ભારતનો શુભારંભ કરવામાં આવ્યો હતો. ઈસવીસન 1935માં જ્યારે તેઓ 74 વર્ષની ઉંમરે ભારત પરત ફર્યા ત્યારે એમના જોડે કઈ કઈ સામગ્રી નીકળી તમે જુઓ તો વંદે માતરમ લખેલા રાષ્ટ્રધ્વજો નીકળ્યા. વંદે માતરમ લખેલા રાષ્ટ્રધ્વજો નીકળ્યા અને આઝાદી સંબંધિત સાહિત્ય મળ્યું. અંગ્રેજોએ આ બધી સામગ્રી સળગાવી દીધી. સાહેબ મેડમ ભીખાઈજી કામાનું અવસાન ક્યારે થયું? 13 ઓગસ્ટ 1936 ની અંદર થયું. મુંબઈની પારસી હોસ્પિટલની અંદર એમનું અવસાન થયું. હવે હું તમને અહીંયાથી એક ક્વેશ્ચન પૂછું છું જેનો આન્સર તમારે આપવાનો છે. ક્વેશ્ચન શું છે કે મેડમ ભીખાઈજી કામા દ્વારા જર્મનીના સ્ટુઅર્ટગાર્ડની અંદર જે ભારતીય ઝંડો લહેરાવ્યો હતો એને ઇન્ડિયા પાછું કોણ લાવ્યું? એ ઝંડાને ઇન્ડિયા પાછું કોણ લાવ્યું? આ જે ઝંડો, આ ઝંડાને ઇન્ડિયા પાછું કોણ લાવ્યું? આ મારો ક્વેશ્ચન છે જેનો આન્સર તમારે મને નીચે કોમેન્ટની અંદર કહેવાનો છે. આનો આન્સર હું આવતા લેક્ચરની અંદર આપીશ, પરંતુ જો કોઈએ સાચો જવાબ આપી દીધો તો એની કોમેન્ટ છે હું પિન કરી દઈશ નીચે, જેનાથી બીજા લોકોને પણ સાચો જવાબની ખબર પડે. તો જેને પણ આવડતો હોય ના હોય તો સર્ચ કરો, ગૂગલ કરો, જે પણ કરવું હોય કરો, પરંતુ આનો આન્સર તમે મને નીચે કોમેન્ટની અંદર કહો કે આ જે ઝંડો છે મેડમ ભીખાઈજી કામા દ્વારા જે લહેરાવવામાં આવ્યો હતો જર્મનની અંદર, સ્ટુઅર્ટગાર્ડની અંદર, જર્મનની અંદર, તો એ પાછો ઇન્ડિયા કોણ લાવ્યું? તો આ સાથે આજનો સરસ મજાનો ટોપિક અહીંયા પૂર્ણ થાય છે. આઈ હોપ સો ટોપિક તમને ગમ્યો હશે. જો તમને વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક કરી દો, મિત્રો સાથે શેર કરી દો. જો તમે આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં બેલ આઇકન છે એ દબાવી દો, જેથી કોઈ નવો વિડીયો અપલોડ કરું ત્યારે નોટિફિકેશન તમને મળતી રહે અને તમારો કોઈ પણ વિડીયો મિસ ના થાય. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ બેસ્ટ, જય હિન્દ, જય ભારત.